આજે આપણા પુસ્તકાલયમાં શ્રી મધુરાય સ્વયં સદેહે ઉપસ્થિત છે. પુસ્તક એમના પ્રતિનિધિ રૂપે વર્ષોથી આપણી પુસ્તકાલયમાં છે જ, પણ લેખક પોતે પણ જ્યારે એને સાથ આપે ત્યારે એક સુભગ સમન્વય રચાતો હોય છે, અને એ સમન્વય વસંત પંચમી નજીક છે ત્યારે આપણને ચોક્કસ સરસ્વતીની વધુ નજીક લઈ જાય એમાં કોઈ શંકાને સ્થાન નથી. આનંદની વાત એ છે કે એમના કાર્યક્રમો એ ગોઠવાયા હતા અને આપણને અચાનક જ એમનો લાભ મળી ગયો. સંજોગવશાત કમ્યુનિકેશનમાં થોડું મને મોડું થયું, પણ એમનો શ્રેષ્ઠ પરિચય એ છે કે એમણે બિલકુલ નિરાભિમાની થઈને બિલકુલ અહમ વગર સામેથી પણ સંપર્ક કર્યો અને આપણી મુશ્કેલીઓ આપણને વધારે ન પડે એની આપણે પોતે કાળજી લીધી. એટલે માણસ તરીકે 100 રજનું સોનું એવા લેખક મળવા બહુ આનંદની વાત છે. મધુસૂદન વલ્લભદાસ ઠાકર આપણને બધાને જ ખબર છે. 16 જુલાઈ 1942 એક આંકડો હોઈ શકે, પણ મારા ખ્યાલથી એ આંકડાને આપણે 82 ને ઉલટાવીને 28 કરી દઈએ તો કંઈ વાંધો આવે એવું લાગતું નથી. એવું એમનું વ્યક્તિત્વ છે. જામ ખંભાળિયાથી શરૂ કરીને દ્વારકા થઈને અમદાવાદ, કલકત્તા અને અમેરિકા વાયા ગગનવાલા થઈને મધુસૂદનથી મધુરાય થવાની જે ઘટના છે એ ઘટનાના પરિપાક રૂપે આપણને અનેક નાટકો, અનુવાદો, પુસ્તકો, નવલકથાઓ, લેખો, ખૂબ સમૃદ્ધિ આપણે પ્રાપ્ત થઈ છે અને નવોદિત લેખકોને માટે પણ ઘણા પ્લેટફોર્મ એમણે પૂરા પાડ્યા છે. તો એ યાત્રામાં અત્યારે જ્યારથી અમેરિકામાં છે ત્યારથી ગુજરાતી નામના સાપ્તાહિકનું એ સ્થાપક એમણે કરેલું છે અને ચલાવી રહ્યા છે. એમને નોંધપાત્ર કહી શકાય એવી રચનાઓના ઝડપથી નામ લો તો ચહેરા, કામિની, સભા, શાકભાજી, હુંસુ, કલ્પતરુ, વાર્તા સંગ્રહ કિંબલ રેવન્સુ, બાશી નામની એક છોકરી, રૂપકથા, કાલસર, પૂરે પિયા ગયે રંગૂન, નિબંધ સંગ્રહોમાં નીલ ગગન કે તલે, મન કી બીત, સેપિયા, દિલ કી ગલી, કેફિયત, અને નાટકો તો એમના અવિસ્મરણીય છે. કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો કુમાર યગાશી, ખેલંદો, સંતુ રંગીલી, યોગેશ પટેલનું વેવિશાળ જે મિસ્ટર યોગી અને પછીથી ફિલ્મમાં પણ રૂપાંતર થયું એનું પાંકોડ નાખી જઈ આપણે ક્લબમાં મળ્યા હતા, ડૉક્ટર શત્રુજીત દલાલનું મન, ચાનસ, શરત, એકાંકી સંગ્રહોમાં અશ્વત્થામા અને કાંતા કહે, અને અનુવાદમાં ધ સિક્રેટ લેટર, હેવન નોટ્સ મિસ્ટર એલિસન, ધ લાઇટ ઇન ધ ફોરેસ્ટ, આ બધા થકી એમને જે પુરસ્કારો મળ્યા છે તે 1972માં નર્મદ સુવર્ણચંદ્રક કુમારની અગાશી માટે જે એક અદ્ભુત નાટક કહી શકાય. 1999માં એમને રણજીતરામ સુવર્ણચંદ્રક જે બહુ જ ગૌરવની વાત છે એ પ્રાપ્ત થયો, અને 2020માં એમને સાહિત્ય ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયો. આ ઉપરાંત એક જ વાક્યમાં કહેવું હોય તો એ કોઈ પુરસ્કારના મોહતાજ નથી. એમનું લેખન એવું છે કે એમને અને એમના વાચકોને સીધા જોડે છે. કેટલાક લેખકો એવા હોય છે કે બહુ સરળ હોય છે, આપણને તરત સમજાઈ જાય, તમે વાંચો એટલે આપણને સમજાઈ જાય. કેટલાક થોડા અઘરા હોય છે, તમે વાંચો આજે અને કદાચ થોડો સમય પછી પણ શ્રી મધુરાય એવા લેખક છે કે જેમની એક વાર્તામાં એમણે લખ્યું છે તેમ તમે જેમ ગોપીના પડ ખોલતા જાઓ તેમ એમની વાર્તામાં તમે જેટલી વાર વાંચતા જાઓ એટલી વાર કંઈક નવો પડ ખુલે, કંઈક નવું આયામ ખુલે અને આપણને એ વાર્તા સાવ નવી થઈને આપણી સામે ઉભેલી લાગે. તો એવી અદ્ભુત રચનાના રચનાકાર જ્યારે આજે આપણી સમક્ષ છે ત્યારે હું પ્રશાંતભાઈ પારેખ મારા પ્રમુખશ્રીને વિનંતી કરીશ કે આપણી પરંપરા પ્રમાણે એમનું પુસ્તકની સ્વાગત કરો, અને જયપ્રકાશભાઈને પણ એમના ભાઈનું પણ પુસ્તકથી સ્વાગત કરવા માટે આપણે તાળીઓથી અમારે માટે ધન્ય અવસર છે અને અમારે એમને રિટર્ન ગિફ્ટ પણ પુસ્તકાલયની એમના
મહારાજની સાથે એમના ભાઈ પણ આવેલા છે, દિલવાલેથી જાણીતા છે. ચંદ્રકાંતભાઈ બક્ષીએ એમનો પરિચય દિલવાલે ભાઈ, તો એવા દિલવાલે અરુણભાઈ આપણી વચ્ચે છે. એમનું પણ આપણે ખૂબ તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીએ. આપણે અત્યારે હીરો પર કેન્દ્રિત કરેલું છે આપણું ધ્યાન, એટલે શરૂ કરીએ સંવાદ. આપ સૌને પણ આ મારો એક રાઉન્ડ પતે પછી પારાફટી આપણે આમાં જોડાવા માટે હાર્દિક આમંત્રણ છે. તો આદરણીય મધુરાઈજી, પ્રશ્ન બહુ સાહિત્યિક નથી રાખ્યા મેં, એ અહીંયાથી આવશે, પણ હું એ જાણવા માગું છું જે હમણાં જ આપણે નીચે પણ એક પ્રશ્ન પૂછાયો કે આપના જીવનના બરાબર 2 અયોધ્યા, એક ભારતમાં અને એક અમેરિકામાં વીત્યા, તો એ 2 અયોધ્યામાંથી સૌથી પ્રિય નજીક હૃદયની કયો ભાગ? હજી સુધી બેમાંથી એક પણ નહીં, કારણ કે શોધ ચાલુ છે. હજી શોધ ચાલુ છે. શોધ ચાલુ છે. કદાચ હવે ત્રીજું અડધિયું ઉપર જશે ત્યારે એ બધું માફક આવશે. આ તો ગમ્મતની વાત થઈ, પણ મને આ જ પ્રશ્ન નીચે પણ કોઈએ પૂછ્યો અને મેં એવો જવાબ આપ્યો કે આપણે જઈએ, આપણે શું સાહેબ આવે છે ને અવાજ? હવે માઇક થોડું દૂર રાખ, થોડું દૂર. આ ફાવતું હોય તો આવે. ના હવે બોલો. હાજી. હા બરાબર. હા બરાબર છે. હાજી. ઓકે. આપણે જ્યાં જઈએ ત્યાં આપણું કપાળ તો આપણી સાથે જ હોય છે. એટલે આપણી જે વિધિલિપિ છે એ આ અડધિયામાં હોય કે પેલા અડધિયામાં આપણને સુખી કે દુઃખી કરતું હોય છે. અને આપણા મનમાં, આપણા મગજમાં, આપણા હૃદયમાં એવી જે રચના ભગવાને કરી હોય કે આપણે સતત સુખી જ રહીશું કે સતત દુઃખી જ રહીશું ગમે તેવા સંજોગોમાં અને ગમે તે અડધિયામાં, એ રીતે આપણું મન આપણું આ જીવન દોરતું હોય છે. એટલે જ્યાં જઈએ ત્યાં આપણે જોઈએ, એટલે કયું અડધિયું વધારે રૂચે એ કેવું અઘરું છે. તો આપ પ્રતિ વસંત ભારતમાં આવો છો, તો એવું તે શું છે કે જે આપણે હજુ ભારતની વસંત હજુ પ્રતિવર્ષ મેળવી રહી છે? કારણ કે અમેરિકા જાય પછી લોકો 2-3 વર્ષમાં તો કહેતા થઈ જાય કે ભાઈ હવે અહીં જ સારું છે. 50 વર્ષથી હું અમેરિકામાં છું. 50 વર્ષ પછી અહીંયા આવ્યો ત્યારે એમ લાગે છે કદાચ અહીંયા વધારે સારું છે. એટલે એનું કારણ કહીશ તો કદાચ તાળીઓ નહીં પાડો, પણ એનું કારણ એ છે કે અહીંયા આપણો ભાઈચારો છે. આપણે ત્યાં તુરિયા લેવા જવું હોય તો ગાડી જોઈએ, હા, અને અહીંયા તુરિયાવાળો આપણે ઘરે આવીને વેચી જાય. અને એ જ રીતે કામવાળા છે કે કશું પણ કંઈ કરવું હોય તો એની ઉપલબ્ધિ જલ્દી થતી હોય છે. અને એ ઉપલબ્ધિ માટે જે દ્રવ્ય જોઈએ તે દ્રવ્ય હવે થયું છે થોડુંક અમેરિકાના 50 વર્ષના વસવાટથી. એટલે કદાચ એવું પણ બને કે હું લાંબો સમય અહીં રહું અને ઓછો સમય અમેરિકા રહું. પણ આ બધા તુક્કા છે. અને મેં કહ્યું એમ આ માથું તો સાથે જ આવવાનું જ્યાં જઈએ ત્યાં. આ પૂછવા પાછળનું એક કારણ પણ એ હતું કે ભલે આપ અમેરિકામાં છો પણ ભારતના વાચક માટે લખો છો. જી. જ્યારે પણ લખો છો ત્યારે એ તમારી કોલમ હોય કે નવલકથા હોય કે નાટકો તો આપણે લખ્યા જ છે,
જોડાઈ શકો છો? એ બંધન પાછળનું કયું કારણ છે કે તમે મોટાભાગનો સમય તો ત્યાં વિતાવો છો, છતાં અહીંની સંવેદનાને એટલી જ આબેહૂબ, અહીંના સાંપ્રત પ્રશ્નોને આપની કોલમમાં એટલા જ આબેહૂબ ઉતારી શકો છો? એ તમે કહો છો તો સાંભળવું ગમે છે કે હું એવું કરતો હોઉં છું, પણ ખરેખર એવી કોઈ સભાનતા હોતી નથી કે હું ત્યાંના કે અહીંયાના પ્રશ્નોને એમાં એની છણાવટ કરું. મને પ્રશ્નોની છણાવટ જ આવડે નહીં, કારણ કે હું મારી જાતને કલાકાર સમજું છું, એટલે વિશ્લેષક નહીં. અને એને કારણે હું કંઈ પણ કરું એ કર્યા પછી એની ખબર પડે છે કે મેં શું કર્યું. હું આ કરવા બેઠો છું એવી સભાનતા સાથે હું કરતો નથી, અથવા તો એવું માનું છું અત્યારે. અને હું આવી સભાઓમાં ગર્વપૂર્વક કહેતો હોઉં છું, જે થોડું સાચું, થોડુંક કદાચ કવિતા ગણી શકાય, કે ભલે હું અમેરિકા રહું છું, પણ બ્લેડથી જો અહીંયા કાપો મૂકું તો જે લોહી નીકળે એમાં કેસરી, સફેદ અને લીલો રંગ હોય. મેં કહ્યું એમાં સત્ય તો છે જ, પણ થોડી કવિતા પણ છે. પણ કેટલીક વાર કવિતા એટલે મને લાગે છે કે અસત્યનું મનગમતું નામ, એવું કહેવાય કે નહીં, કે જે નથી એને આપણે સત્ય રૂપે રજૂ કરીએ અને એને આપણે કવિતા કહીએ. અને આમાં મારું કહેવાનું એ જ છે કે એ તો કોણ કાપવાનું ને કોણ જોવાનું ને એવા કંઈ લોહી નીકળતા હોતા નથી, પણ એ ભાવના હોય છે કે હા, કે આ મને, હું ભારતીય, અંદરથી ભારતીય છું. કોઈ એમ પૂછ્યું કે તમને જ્યારે તમે નાગરિક થયા અમેરિકાના, ત્યારે શપથ લેવડાવ્યા ત્યારે તમને શી લાગણી થઈ હતી? ત્યારે એનો જે માનીતો કવિતાભર્યો જવાબ તે છે કે જ્યારે એમ કહેવામાં આવ્યું કે તમે કોઈ પણ દેશની સામે અમેરિકાને બચાવવા હથિયાર ઉપાડવા તૈયાર છો, તો એ વખતે મને જરાક ધ્રુજારી થયેલી કે હું ભારત સામે હથિયાર ઉપાડું કે નહીં. પણ એ કવિતા હતી. કારણ કે એ વખતે એક સાથે લગભગ 200-500 લોકો ઊભા હોય અને પેલો કે તમારું નામ બોલો, એટલે પેલો જીપિંગ બોલે ને પેલો મરાઠી હોય તો મરાઠીમાં બોલે ને ગુજરાતી એકી સાથે બધા નામ બોલાય, અને પછી આ કરો, પછી આ કરો, આ કરો, એટલે એ આખું એક સામૂહિક કૃત્ય હોય છે. અને એમાં એવી કોઈ પેલી સોય નથી હોતી કે તમે વિચાર કરો કે હું ભારત સામે હથિયાર ઉપાડીશ કે નહીં, કારણ કે એ ક્યારે પૂછાય છે, ક્યારે બોલાય છે, એક પણ તમને ખ્યાલ હોતો નથી. એકી સાથે આટલા બધા લોકો હા પાડે, ના પાડે. પણ આપણે અંતરથી એવું કહી શકીએ કે હથિયાર ભારત સામે ઉપાડવાના આવે તો સહેજ ધ્રુજારી તો થાય. હવે આના પછી આ જ વાતનો બીજો કવિતાભર્યો એક જવાબ એ છે કે મારો પગ જે ધરતીને અડકે છે એ તો એક જ પૃથ્વીનો ગોળો છે, અને એ જે છે તે આફ્રિકાના કોઈ દેશનો રહેવાસી હોય એનો પગ પણ આ જ ધરતીને અડકે છે, અને ઓસ્ટ્રેલિયાનો હોય કે ફિજીનો હોય કે કોઈ પણ દેશનો હોય જેને આપણે દેશ કહીએ છીએ, એ બધા આપણે માણસો અને આપણા પગ આ એક જ ધરતીના ગોળાને અટકે છે. આપણી જિંદગીને થોડીક સમજવા માટે આ રીતે એનું વિભાજન કરતા હોઈએ છીએ. પણ હું એમ માનું છું કે આપણે બધા વિશ્વ નાગરિક ગણી શકીએ, અને હું વિશ્વ નાગરિક છું. ચોક્કસ સાચી વાત છે. પણ તમે જે કીધું કે અસત્યને રજૂ કરવાની એક રીત કવિતા, તેમ હું એવું પણ માનું છું કે અંદર ધરબાયેલું સત્ય કવિતાના રૂપમાં બહાર આવતું હોય છે. જેમ આપણે ખુશ થઈએ કે દુઃખી થઈએ તો હું માં બોલીએ તે પોતાની ભાષામાં જ બોલતા હોઈએ છીએ. અને એ મારે એના પછી સાંકળવું છે કે 6 મહિના પણ બહાર જઈ આવ્યા પછી યા અને યો કરતા બાળકોની વચ્ચે તમે આટલા વર્ષથી પણ અણિશુદ્ધ ગુજરાતી બોલો છો. અણિશુદ્ધ હું બહુ સભાનતાપૂર્વક શબ્દ વાપરું છું, કારણ કે તમારા વ્યાખ્યાનમાં ક્યાંય અંગ્રેજી શબ્દ
સભાનતાપૂર્વક કે નોર્મલી સામાન્ય રીતે આવતો નથી, તો આટલું અણિશુદ્ધ ગુજરાતી તમે સભાનતાપૂર્વક જાળવી રાખ્યું છે કે એ તમારામાં વણાઈ ગયું છે? એ તો શી ખબર. અને આ સવાલનો કવિતાભર્યો જવાબ પણ મને આવડતો નથી. એટલે આવું ફરીથી તમે આવું કહો છો તો ગમે છે, અને એ સાચું હોય એવી આશા રાખું છું. સાચું જ છે. હોપ એ હોપ રાખું છું. હા, હા, પણ શિક્ષક પુત્ર પણ આજકાલ અમેરિકા જઈને અભ્રંશ થઈ જાય, ભાષા બદલાઈ જાય છે. અચ્છા, આપનો અભ્યાસ તો મનોવિજ્ઞાનનો પણ છે, તો આપ મનના વલયોને આપે નાટકોમાં અને નવલકથાઓમાં બહુ સુંદર રીતે પ્રયોજ્યા છે. તો આપ લેખક ન હોત તો ક્યારેક મનોચિકિત્સક બન્યા હોત એવું ખરું? એ તો હવે શી ખબર. કારણ લોકોના મનની ગૂંચ ઉકેલવાનું ગમે ખરું આપને? મેં મનોવિજ્ઞાનનો અભ્યાસ થોડોક કર્યો છે, પણ એ પૂરો કરી શક્યો નહોતો મારા પિતાજીની બીમારીના કારણે. અને અમેરિકામાં મેં થોડો સમય 4 વર્ષ આ થેરાપિસ્ટનું કામ પણ, સાયકોથેરાપિસ્ટનું કામ પણ કરેલું, જેમાં અફીણના બંધાણીઓ પાસે અફીણ છોડાવવાનું એ કામ હતું. અને એમાં દર અઠવાડિયે 2 વાર એ બંધાણી આપણને મળે અને આપણે એની સાથે વાતો કરીને એની તકલીફો શાને માટે એ પેલું શાને માટે એને વ્યસન થયું છે, એનો કંઈ ઉપાય છે કે કેમ, એ વાતો કરતાં કરતાં અમે કરીએ. એમાં ભાગ્યે જ 1% પણ સફળતા મળતી હોય છે, કારણ કે આપણા કરતાં અફીણ વધારે શક્તિશાળી છે. અને કોઈ પણ વ્યસનના બંધાણીને ખબર છે, પણ હકીકત તો એ જ હોય છે કે એની નજર, અને એટલે પછી આપણી નજર ઘડિયાળ ઉપર જ હોય છે કે ક્યારે આ 45 મિનિટ પૂરી થાય અને ક્યારે હું અહીંયાથી ઊભો થાઉં. અને આપણા મનમાં એવી વાત હોય કે ક્યારે આ 45 મિનિટ પૂરી થાય અને ક્યારે હું એનો પ્રોગ્રેસ રિપોર્ટ લખું અને નેક્સ્ટ, એટલે આના પછીનો દર્દી બોલાવું. એટલે આ એનું બંધાણ છોડાવવા કરતાં આ કલાક પૂરો કરવાની જે ઉતાવળ હોય એ વધુ હાવી હોય છે. લખવાની વાત હવે, લખતી વખતે આપ એક જ ડ્રાફ્ટ કરો કે પછી વારંવાર એને પુનરાવર્તિત લખીને પછી ફાઇનલ ડ્રાફ્ટ કરો? મોટાભાગે એવું જ બન્યું હોય છે કે એકી સપાટે લખાઈ જાય વાર્તા. આ મારી શરૂઆતની વાર્તાઓનો એનો આ વૃત્તાંત. પણ પછીથી વાર્તાઓ વધારે ને વધારે મીઠી થતી ગઈ અને એમાં લખાણમાં વધારે ને વધારે વખત લાગતો ગયો. એ એકી સપાટે ભલે ન લખાય, પણ એ ઉપરા ઉપરી એના ડ્રાફ્ટ બદલવા એવું બનતું નહીં. અને એનું એક કારણ એ પણ હતું કે એમાં મહેનત વધારે થતી, એટલે એના કરતાં બીજી વાર્તા લખો એ રીતે લખાતી. પણ હવે પેલા હું કમ્પ્યુટર ઉપર લખું છું, એટલે એમાં સુધારવાની છૂટ હોય છે, અને એ છૂટના કારણે આપણે વધારે ને વધારે ભૂલો કરતા હોઈએ છીએ કે હવે સુધારી શકાશે, કરી નાખો ને ભૂલ, એમ કરીને આપણે એને લખતા હોઈએ છીએ. પણ હાર્મોનિકા જેવા પ્રકારમાં પણ એક જ ડ્રાફ્ટમાં લખવું શક્ય છે? હા, એ વખતે તો કમ્પ્યુટર શોધાયા નહોતા, એટલે કમ્પ્યુટર તો શોધાયેલા પણ એમાં ગુજરાતી વર્ડ પ્રોસેસિંગ આવ્યું નહોતું, અને એ વખતે હાથેથી જ લખતો હતો. અને આ જ રીતે હાર્મોનિકામાં દાખલા તરીકે દરેક હાર્મોનિકા પાછળ એનું જે પ્રેરક બળ હતું તે અલગ હતું. જેમ કે હું પહેલી વાર અમદાવાદ ગયો ત્યારે આખા કલકત્તાથી અમદાવાદ ગયો પહેલી વાર, અને કલકત્તામાં સતત તમે બંગાળી કે હિન્દી ભાષા વધારે સાંભળો, ગુજરાતી તો આપણા ઘરમાં જે બોલાય તે. તો ત્યાં
મજૂર પણ આપણી સાથે ગુજરાતીમાં વાત કરે એ વાત મને એટલી બધી નવાઈ ભરેલી લાગેલી. રિક્ષાવાળા ગુજરાતીમાં વાત કરે, ટેક્સીવાળા ગુજરાતીમાં, પાનવાળા ગુજરાતીમાં વાત કરે, અને એમાં પાનકોર નાકું હોય પાછું, એમાં કોઈ પાનાચંદ ભાઈ પણ હોય અને એ પાન પણ ખાતા હોય, અને મને એની અંદર એક રિધમ પકડાઈ. આ અંગ્રેજી શબ્દ આવે, હાર્મોનિકા. હાર્મોનિકા બીજો શબ્દ. એટલે એક રિધમ પકડાય કે પાનકોર નાકે જઈ પાનાચંદ ભાઈએ ખાધું એક પાન, પકડી કાન, દીધી જીભાન, મળી ગયો ત્યાં રોશન ખાન. એટલે આ રીતે હાર્મોનિકાઓ લખાય. આનું આ. અને એવી રીતે કોઈ વાર એવું થયું કે હાર્મોનિકા એટલે શું કે ઘાટ કે ઘટના વધારે અગત્યના છે એ વાત જ આખી ઉડાડી દઈને એમાં ભાષા એટલે વાર્તા પણ નહીં, ભાષા પણ નહીં, કેવળ શબ્દોના એકબીજાના અથડાથી, એકબીજાના બોલાટથી, એકબીજાની સાથે અથડામણથી વાચકના મનમાં શો ભાવ ઉત્પન્ન થાય છે એનો એક પ્રયોગ. અને એમાં લખતી વખતે તમારા મનમાં જે હોય એ સામાના મનમાં આવી શકે જ નહીં, કારણ કે એ તમે નથી, એ તમારા મનમાં બીજા ભાવ હોય. હું એક શબ્દ બોલું વિયેટનામ, તો તમારા મનમાં, સાહેબના મનમાં કે પ્રેસિડેન્ટ બાઇડનના મનમાં શા વિચાર આવે એ જુદા જ હોય, એ આપણે સૌ સમજી શકીએ છીએ. એ કોણ બેન? શું? અચ્છા, કે બીજો ભાવ આવ્યો છે. તો એટલે કહેવાનો અર્થ એવો કે શું પ્રશ્ન શું હતો? એટલે હાર્મોનિકા જેવું વસ્તુ એક જ ડ્રાફ્ટમાં લખવી? ના, આ એક જ ડ્રાફ્ટમાં લખાતી હતી. અને એ મેં કહ્યું એમ, જો બીજો ડ્રાફ્ટ કરવો પડે તો બીજે જ હાર્મોનિકા લખાય. કારણ કે એ કલા પ્રકાર એવો હતો કે અમે જ્યારે નવા વાંચતા શીખ્યા હરિયાનો કાન અને આ હાર્મોનિકા અને બાશી નામની છોકરીને, ત્યારે જેમ આપણે કહીએ ને કે હું તો સત્યજીત રેના ફિલ્મની ફેન છું, તેમ એને કહેતા કે અમે મધુરાઈને પણ વાંચીએ છીએ, વાંચી શકીએ છીએ, એ બહુ અગત્યનું હતું. એટલે એ લેવલનું આપણે બહુ નાની ઉંમરથી લખવાનું શરૂ કર્યું. કારણ કે બાશી નામની છોકરી જ્યારે આપણે તમે લખ્યું ત્યારે આપણી ઉંમર કદાચ 20ની નીચે, 18-19. એ સહજ સ્ફૂર્ણાથી લખાયું કે પછી કોઈકની પ્રેરણાથી? નહીં, એ વખતે છે તે હું, તમે જેમ વાંચતા હતા એ રીતે હું પણ ખૂબ વાંચતો હતો એ વખતે. ગુજરાતી ઉપરાંત હિન્દી અને બંગાળી વાર્તાઓ પણ ખૂબ જ વાંચતો હતો. બંગાળી ફિલ્મો, નાટકો, આ જેટલું બને એટલું જોવાનું વધારે બનતું હતું. અને એમાં મોટા ભાગે તો લાઇબ્રેરીમાંથી જ, કારણ કે બીજા એવા આપણી પાસે પૈસા ન હોય કે લઈએ, એટલે એ વાંચવાનું થતું. અને ચુનીલાલ ડોસાભાઈ લાઇબ્રેરી, ઓડિયન્સનો પંખો ચાલુ. હા, કરું. હા, થોડીક મને પણ હવે ગરમી લાગે, પણ એસી તો નહીં કરશે. ચુનીલાલ ડોસાભાઈ લાઇબ્રેરી નામની એક લાઇબ્રેરી હતી અમારી કલકત્તા એંગ્લો ગુજરાતી સ્કૂલમાં, અને એમાં હું પડ્યો પાથર્યો રહ્યા કરતો હતો, અને મોટાભાગે ચોપાનિયા. અને એ વખતે નઈ કહાનિયા નામનું એક હિન્દી સામયિક પ્રગટ થવાનું શરૂ થયું હતું. એના તંત્રી હતા ભંવરમલ ગુપ્ત, અને એમાં નવા હિન્દી લેખકોની નવા પ્રયોગોવાળી અદ્ભુત વાર્તાઓ આવતી, અને વિશ્વની શ્રેષ્ઠ વાર્તાઓના હિન્દી અનુવાદ પણ આવતા. એ ઉપરાંત માયા, મનોહર કહાનિયા, આ પ્રકારના બીજા પણ સામયિકો હતા, જેમાં પરંપરિત ઢબે લખાયેલી વાર્તાઓ પણ છપાતી. અને એ રીતે પછી બાકી તો ગુજરાતી વાર્તાઓ નહીં પણ નવલકથાઓ વધારે વાંચતો હતો, અને નાટકો એકાંકી, એટલા માટે કે તરત એ વંચાઈ જાય. તો એ રીતે મને એમ થતું હતું કે આવું હું લખી શકું કે નહીં. અને એમાં આપણા મનમાં જે વસ્તુ અમૂર્ત રૂપે ઘોળાતી હોય એને જ્યારે શબ્દમાં ઉતારો
ત્યારે તમે કહ્યું એમ કવિતા શું તમે કહ્યું શબ્દરૂપ? હા એટલે જે ઉતરે તે હા. જે લેવલનું ઓછી ઉંમરથી તમે શરૂ કર્યું. નહીં, કવિતા વિશે આપણે શું કહેલું? કવિતા આપણે કંઈ કહેલું કવિતા એટલે? અંદરની, હા, હા અંદરની લાગણીને અજાણપણે પ્રગટ કરતો એક ભાવ પણ હોઈ શકે. હા હા એટલે અંદરની ભાવનાઓને પ્રગટ કરતો એક પ્રકાર પણ હોઈ શકે. હા, એટલે એ રીતે મને એમ થયું કે આ વાર્તામાં આવું થઈ શકે કે કેમ. અને મારી સાયકોલોજી ઓનર્સની જે કોલેજ હતી એમાં એક સહપાઠી હતા જેને મેં બાર્શી નામ આપ્યું, અને એની સાથે એવો કોઈ રોમેન્ટિક સંબંધ હતો નહીં અને હોઈ શકે એવું પણ નહોતું, કારણ કે એ મારા કરતાં લગભગ 4 ઇંચ ઊંચી હતી અને એથી વિશેષ એ પરણેલી હતી, એટલે કે એની સગાઈ હતી. પણ તેમ છતાં મૈત્રી અમારે હતી. અને એ બંગાળી હોવા છતાં મને કહે કે તને ઉર્દૂ આવડે છે? પણ મને નથી આવડતું, ખાલી એની લિપિ આવડે છે. તો કે મને આવડે છે. અને મેં કહ્યું હું માનતો નથી. તો કે કેમ નથી માનતો? મેં કહ્યું મછલી કેમ લખાય ઉર્દૂમાં એ કહીજો. તો કહ્યું કે મીમ. પછી એટલે આખો એનો જે ઉર્દૂ સ્પેલિંગ આવે એ બોલી ગઈ. અને મને થયું કે આ વાત સાચી છે, આને મછલી લખતા જો ઉર્દૂમાં આવડતું હોય તો એને ઉર્દૂ આવડે છે, જેટલું મને નહોતું આવડતું. એટલે કહેવાનો થયો કે આવી વાતો અમારી વચ્ચે થતી. એમ નહીં કે તારા હોઠ બહુ સારા છે કે એવી વાતો નહોતી. એટલે એવો કોઈ ભ્રમ મારા મનમાંય નહોતો, એનામાં નહોતો, અને વાચકના મનમાં ન આવે એની મેં તકેદારી રાખેલી. પણ તેમ છતાં પણ અમારી મૈત્રી વિશે એક આ જે કથાનક એ લખાયું. અને મને ખબર હતી કે આ મૈત્રી ક્યાંય જવાની નથી, એટલે એનું કોઈ ડેસ્ટિનેશન નથી. એક મૈત્રી આ જ રીતે આટલી જ અહીંયા જ એ સ્તંભિત છે અને એ જ રીતે રહેવાની અને એ રીતે રહી છે. એટલે એ જ કે લખતી વખતે કોઈ વાર એવો વિચાર, ખાસ કરીને તમે જે મુદ્દાવાર નવલકથાઓ લખો એનો રિસ્પોન્સ તરત આવતો હોય, એક પ્રકરણ છપાયું કે તરત એનો પ્રતિભાવ આવતો હોય, તો તે વખતે અજાણપણે કોઈ વાર એવો ભાવ પ્રવેશી જાય કે આ દિશામાં હું લઈ જઈશ તો વાચકોને માટે વધુ યોગ્ય રહેશે. વાર્તાની વાત પહેલાં કરું. કોઈને રસ પડશે કે નહીં, ખાલી એક જ ભય હોય છે કે સંપાદકને રસ પડશે કે નહીં, કે એ છાપશે કે નહીં. એટલે એ વાર્તા પૂરતું. પણ મોટા ભાગે સમર્પણના તંત્રી હરીન્દ્ર દવે એ કૂદીને મારી વાર્તાઓ છાપતા હતા. સૌથી પહેલી મારી હાર્મોનિકા એમણે જ છાપેલી, અને ત્યાર પછી મારી વાર્તાઓ મોટા ભાગે હું એમાં જ ત્યાં જ મોકલતો, લખાતું ઓછું અને ત્યાં જ મોકલતો, અને એ બહુ જ પ્રેમથી છાપતા. એટલે આ વાર્તાની વાત. હવે નવલકથા કે નાટકની વાતમાં એવું કે નાટક તો કોઈ કહે તો જ હું લખતો હોઉં છું. એનું કારણ એ કે નાટક લખીને એ ભજવાય જ નહીં તો પછી એનો કોઈ ઉપયોગ નથી. અને મારા નાટકો ભજવાય એવા બહુ સંજોગો નહોતા. એની વાત પછી કરીશું જો એવો કોઈ અવસર આવશે તો. પણ અને નવલકથામાં એવું હતું કે એક ચાલુ નવલકથા મેં આ યોગેશ પટેલનું વિવિશાળ જે છે એના એટલે કે કિમ્બલ રેવનસૂડ નામનું મેં નવલકથા લખી. સુરતના ગુજરાત મિત્રમાં એ છપાઈ 26 હપ્તામાં. અને એમાં સંપાદક તરફથી કે વાચકો તરફથી મને કોઈ પ્રકારનો પ્રતિભાવ મળતો નહોતો, કારણ કે હું એ વખતે શિકાગોમાં ભણતો હતો. એટલે એ પૂરું થઈ ગયા પછી મને કહ્યું ગુજરાત મિત્રના તંત્રી એ શું નામ એનું ભગવતીભાઈ, હા ભગવતીભાઈએ કહ્યું કે સરસ અહીંયા એનો પ્રતિભાવ છે અને બધા લોકોને બહુ લખાયેલી કે હું અને ભૂપેન ખક્કર બેઠેલા. અને એ વખતે હું પહેલીવાર અમેરિકાથી પાછો આવેલો અને અહીંયા હું જોતો હતો કે લોકો અમેરિકાથી છોકરાઓ આવે
જાહેર ખબર આપે કે હું હા. ટૂંક સમય માટે આવે છે. આવે છે અને ઊંચાઈ આવડી છે અને એ બધું ટૂંક સમય માટે આવ્યા એમાં અપેક્ષિત છોકરી આવી હોવી જોઈએ. ના એ જુદી રીતે આવે પણ આટલી ઊંચાઈ છે ને આ ગોળની આવી કન્યા જોઈએ છે એવી પ્રકારનું લખાણ આવે અને પછી હોટલમાં રહે અને જાત જાતની ઓફરો આવે બધાના ઇન્ટરવ્યૂ લ્યો અને લે અને પછી કોઈની સાથે લગ્ન કરીને ચાલ્યો જાય. એટલે આની ઠેકડી માટે ભૂપેને અને મેં એક વાત લખી મેં કહ્યું કે આમાં આ લોકો એને પસંદગી કઈ રીતે કરતા હશે તો કદાચ રાશિ ઉપરથી કરતા હોય તો કેવી અને તો પછી એક એક રાશિની કન્યા કેવી હોય એનું વર્ણન મને ભૂપેન આપે કે હેજી રિસર્ચનો સોર્સ છે. હા રિસર્ચનો સોર્સ અને આમાં પાછી બીજી એક ઘટના શું બનતી હતી કે એ વખતે હું કેસુડા નામનું સામયિક પણ ચલાવતો હતો અને સામયિકની વાર્ષિક એનું સંપાદન કરતો હતો અને એને માટે હું આવેલો વડોદરા જ્યારે ભૂપેનની સાથે રહેતો હતો અને એ 1-1.5 મહિનો એની સાથે ગાળેલો અને એ દરમિયાન અમે ઇમ્પ્રોવાઇઝેશન્સ કરતા હતા કે હું બાપો બનું અને એ મારો દીકરો બને અને અમે બાપ અને દીકરા વચ્ચેની લડાઈની ના સીન ભજવીએ અને સુરેશ જોશી, ગુલામ શેખ અને જયરામ પટેલ, બાબુ છાળવા અને એવા ત્યાંના જે એ વખતના ઇન્ટેલેક્ચ્યુઅલ્સ બધા હતા એ બધા અમારા ઓડિયન્સમાં હોય અને અમને ઉત્સાહ આપે. એટલે એ રિલેશનશીપને આગળ વધારવા આ રીતે અમે વાતો કરતા કે એ પોતે એ પરદેશથી આવેલો દીકરો બને અને હું એનો બાપ બનું અને એવી રીતે અમે એ 12 રાશિની 12 છોકરીઓના વર્ણન અભિનયથી લખવાનું. હા અને એ નોટ્સ લઈને પછી હું અમેરિકા પાછો ગયો અને એના ઉપરથી એક ચેપ્ટર લખાતું ગયું અને મોકલાતું ગયું, છપાતું ગયું અને આખરે ફિલ્મ પણ બની અને સિરિયલ પણ બની. સિરિયલ બની, ફિલ્મ બની. હાજી. તો એ જ નાટક પર આવીએ તો કે બધા જ નાટકો પ્રતિષ્ઠિત છે અને ખેલંદો આપણે વાંચીએ ત્યારે પણ એમ થાય કે અચ્છા આ કેરેક્ટરના પરિવેશ એટલે એનો પહેરવેશ બદલાયો અને એનો આખો બોલચાલની ભાષા બદલાઈ એ બધું મનમાં ઊગતું જાય. તો કેટલીક વાર એવું બન્યું છે ખરું કે આપણે લખ્યું હોય એના કરતાં જેમણે ભજવ્યું હોય એ તમને વધારે અસરકારક લાગી જાય કે ક્યાં વાત થઈ કે આ મારા શબ્દને. એક વસ્તુ એ છે કે પ્રવીણ જોશીએ મારા 4 નાટક ભજવ્યા. પહેલું હતું કુમારની અગાશી, બીજું હતું સંતુ રંગીલી, ત્રીજું હતું ખેલંદો અને ચોથું હતું શરત. એ પછી કેતન મહેતાએ એક વધુ નાટક ભજવ્યું ચાનસ. હા, આમાંથી સંતુ રંગીલી અને કુમારની અગાશી સિવાય મેં એક નાટક જોયું નથી. કારણ કે એ વખતે હું તો અમેરિકા જ હતો અને એ લોકો આ નાટકો લઈને આવ્યા નહોતા અમેરિકાની ટૂર ઉપર. એટલે એ કયા પહેરવેશથી આવેલું, કઈ રીતે કરેલું એની મને કલ્પના નથી. કુમાર વખતે તો મેં કલ્પેલા બધા જ પાત્રો લગભગ યથાતથ ભજવાયેલા, પણ જે કલ્પેલા હોય એવા જ 100% પાત્રો આવી શકે જ નહીં. કારણ કે લેખક તો લખીને ઊભો થઈ જાય, પછી એને ખરેખર રૂપ આપવું તો દિગ્દર્શકનું કામ છે. એટલે દિગ્દર્શક એને એમાં પોતાનો કલ્પના શક્તિ ઉમેરે. હા, પોતાની કળા એમાં ઉમેરે. એટલે એ કહેવાનો અર્થ એ કે લેખક લખીને ઊભો થઈ જાય અને એના પછી એને કશું કહેવાનું હોતું નથી, સિવાય કે એ નાટક પૂરું થયા પછી એને લાગે કે એમાં પોતે જે કર્યું છે એમાં બિલકુલ આવ્યું નથી એવું
એવું કશેક બન્યું છે કે તમે લખ્યું હોય આવ્યું જ નહીં? હા, એ મિસ્ટર યોગીમાં જ બન્યું છે. અચ્છા. અને એમાં એણે બહુ જ અગત્યના બે એક પાત્રો એમાં કાઢી નાખેલા. અને પણ તેમ છતાં ચાલ્યું એટલે હવે નથિંગ સક્સીડ્સ લાઈક સક્સેસ. બરાબર છે. મનોરંજન થયું હોત તો કંઈ વાંધો નહોતો, પણ એમાં મનોરંજન 3.5 કલાકની ફિલ્મ હતી બેન. હાજી. હા, અને એ નિષ્ફળ જવાનું એક કારણ એ પણ હતું કે મેં માગણી કરેલી કે આમાં મને નાયકનો રોલ મને આપો. તો એ એટલી બધી હાસ્યાસ્પદ માગણી નહોતી, કારણ કે નાયક એટલે લેખકનો રોલ મને આપો. એ યોગેશ પટેલનો રોલ જો કે રોયલ્ટી આપેલી એટલે અન્યાય નહીં કરીએ. પણ એણે પછી શૂટિંગ પણ કર્યું, મને ટેક્સીવાળાનો રોલ આપ્યો, એનું શૂટિંગ પણ કર્યું. પણ આ 3.5 કલાકની ફિલ્મ થઈ એટલે પછી એ સીન કાઢી નાખ્યો. હવે આવું કરે પછી ક્યાંથી? ઉગતા કલાકારનું અકાળે એમને વિરામ આપી દેવું પડ્યું. તો રંગભૂમિને જીવતી રાખવા માટે શક્ય ન હોય એટલે જયપ્રકાશભાઈ જોડે મેં એ જ વાત કરી કે જ્યારે ટાટા મોલમાં જવું લોકો માટે શક્ય નહોતું, ત્યારે પણ આપણા નાટકોની ચર્ચા સામાન્ય લોકોમાં પણ થતી, એ છાપાના માધ્યમથી થતી. પણ આજે જો જીવંત રાખવું હોય તો આ શું જરૂરી છે? મોટી બેન, એક વાત એ છે કે 50 વર્ષથી મેં જે વારંવાર કહ્યા કરું છું કે 50 વર્ષથી હું અહીંયા નથી. આ ઉપરાંત અહીંયા હોઉં ત્યારે પણ કહી શકું નહીં કે આ કેમ આ કેમ. ને બીજું એ કે આવા જે સવાલો છે મોટા બેન, જરાય માથું નહીં લગાડતા કે આ સવાલો, આવા જે સવાલો પૂછનારના મનમાં એનો જવાબ પહેલેથી નિહિત જ હોય છે. એટલે અને એ જ્યારે મને પૂછતા હોય છે ત્યારે પોતાના મનમાં જે જવાબ છે એની સાથે કેટલો મેચ થાય છે એ આ 3 જવાબ મારા મનમાં છે જ. હશે જ. 3 કારણો છે હશે જ. અને ઘણા બધા છે મનમાં કે ખરાબ નાટકો જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે એની ખુલીને ટીકા નથી કરી શકતા. એ પણ નવસારીની સુજ્ઞ પ્રેક્ષકોની ચર્ચા હોય છે. ટાટા મોલમાં જવાના બધા પાસે પૈસા ન હોય એવું પણ બને, અને લેખકો જે છે એ જવાબદારીપૂર્વક લખી નથી શકતા કારણ કે એને પ્રેક્ષકો નથી મળતા. 3 જવાબ છે જ મનમાં. બરાબર. એક રેપિડ ફાયર રાઉન્ડ છે પણ એ છેલ્લે રાખીશું. હવે બહુ જ વખતથી આપ સૌ રાહ જોઈને બેઠા છો. હાજી, તો આપણે પ્રશ્નોનો રાઉન્ડ શરૂ કરીએ. આપનું નામ બોલીને પછી. એક સેકન્ડ સાહેબ, આમાં મારી એક શરત છે. હાજી. કે જે સવાલ પૂછે હા. એ પહેલાં તો પોતાનું નામ કહે, હાજી. જેમ કે જીવનલાલ જેઠાલાલ, અને પછી એના પછી ઓ લાલા એવું કહે. ઉલાલા આપની વાર્તામાં મેં લખેલું. હા હા મમતામાં. મારું નામ અભિષેક સોની. ડૉક્ટર અભિષેક. એવું નહીં, જરા ગાયને કહેવાનું. ઓલા ગાયને કહો દોસ્ત. ઉલાલા. ઓકે ચાલો. હી ઇઝ ડૉક્ટર. હા. આમ તો મોડર્નિઝમનો નાતો એબ્સ્ટ્રેક્ટિઝમ સાથે ઘેરો છે એવું માનવામાં આવે છે, પણ તમે એક મોડર્નિસ્ટ અને એક્સપેરિમેન્ટલ રાઇટર હોવા છતાં એબ્સર્ડની વિરુદ્ધમાં જે આંદોલન થયું તેમાં તમારું નામ ગણાય છે. તો આ ડાયકોટોમીને તમે કઈ રીતે એડ્રેસ કરો? સાહેબ મને સંભળાયું નહીં બરાબર. એબ્સર્ડ અને તમે કઈ રીતે તમે address કરો? એટલે એવું કહેવાય છે કે જે મોડર્ન હોય એ એબ્સર્ડ હોય, પણ આપે સમજપૂર્વક એની વિરુદ્ધ જઈને લખ્યું છે જે એબ્સર્ડ નથી. જે મોડર્ન હોય એ એબ્સર્ડ હોય એમ કહેવું તે એબ્સર્ડ છે. કારણ કે મોડર્ન એક જ ઝંડો લઈને જાય એવું ન બને, તો મોડર્ન ન કહેવાય. એ રિયલિસ્ટિક પણ હોય, એ નિયો રિયલિસ્ટિક પણ હોય, કે સીધો સાધો મારા જેવો માણસ હોય જે કોઈ પણ ઇઝમ એમાં જોડેલું ન હોય કે એબ્સર્ડ લખવું કે ન લખવું. એટલે કોઈ પણ એક સિદ્ધાંતને લઈને હું જો લખવા બેસું તો હું ઘણીવાર એક એવું કરતો હોઉં છું. દાખલા તરીકે આપ આવશો, ઊભા થાવશો સાહેબ? અભિષેક હાજી, આવો બહાર આવો. ડેન્ટિસ્ટ છે. હાજી, આપ અહીંયાથી અહીંયા સુધી સીધી લીટીમાં જાઓ. સીધી લીટીમાં ચાલો.
હા જાઓ જાઓ આમથી અહીંયાથી હા. સરસ. હવે એમને મેં કહ્યું કે આ સીધી લીટીમાં જાઓ એટલે દાખલા તરીકે તમે એપિસોડ નવલકથા લખો કે એપિસોડ વાર્તા લખો એટલે એ એપિસોડ વાર્તા લખવા સીધી લીટીમાં ગયા. હવે બેસી જાઓ. જ્યારે તમે ઊભા થશો ને હવે ત્યાંથી અહીંયા સુધી જાઓ પણ ગરબો લેતા લેતા જાઓ કે નૃત્ય કરતા કરતા જાઓ. જો કે સીધી લીટીમાં જ ગયા પણ કહેવાનો અર્થ એવો હા એ બરાબર પણ આમ ચક્કર મારતા મારતા પણ જવાય અહીંયાથી આમ થઈને હા બેસી જાઓ. એટલે આ જે છે તે વાર્તા કવિતા કે નાટક કે કોઈ પણ ક્રિએટિવ રાઇટિંગનો પ્રકાર કે સીધી લીટીમાં કે નહીં એ 1થી 100 સુધી ગણાવવું હોય તો 89થી શરૂ કરે અને એના પછી 75 લઈ આવે અને એવી રીતે એ ગરબો લઈને આવે. એ પોતાને જે કહેવું છે તે આમ સામે ધરતો નથી. જ્યારે જે સીધી લીટીમાં જાય છે એ સામે ધરતો હોય છે. ઉલટાનું એ બરાબર ધરાય એની એ ખાતરી રાખતો હોય છે, એની એ ચીવટ રાખતો હોય છે. થોડા મારી મારીને એ સમજાવતો હોય છે કે 2 બાળકો બસ છે કે જે કંઈ કહેવું હોય તે. પણ જે ક્રિએટિવ રાઇટર છે એ તો લખીને જ સમજે છે કે મારે શું કહેવું હતું. એના મનમાં જે છે એ જ્યારે લખી રહે ત્યારે એને ખ્યાલ આવે છે કે મારે આ કહેવાનું હતું. કારણ કે જો એને ખબર હોય કે મારે આ કહેવાનું છે તો નિબંધમાં લખી શકે. એટલે તમારો સવાલનો જવાબ એ મોટાભાઈ કે મોડર્ન એટલે એબ્સર્ડ કે સર્રિયલિસ્ટિક કે નિયો રિયલિસ્ટિક કે કોઈ પણ જાતનું ઇઝમ લઈને લખનાર એવું એટલે જ મોડર્ન એવું નથી. અને ઘણા એવા લેખકો છે જે જૂના છે અને એબ્સર્ડ છે અને ઘણા એવા નવા લેખકો છે જે એબ્સર્ડ નથી અને નવા છે અને મોડર્ન છે. ધનુષ મારું નામ ધર્મેશ નાગી. ઉલા ઉલાલા ઉલાલા હા. ફેન્ટસી. વાહ વાહ. ઓકે સર, ક્વેશ્ચન આવે છે કે આમાં જ જનરલી નવા લેખકોનું કેવું છે કે લખવાનું સ્ટાર્ટ કરે પછી કદાચ 4-5 વર્ષ સુધી કોઈ સારી વાર્તા કે વાર્તા કહેવાય એવું કશું લખવામાં નીકળી જાય ને. હવે મેઇન વસ્તુ એ છે કે એ વાર્તા જ્યારે સંપાદકને મોકલે કોઈ સામયિકમાં તો સ્વીકારાય કે નહીં પણ સ્વીકારાય એ રીતે 5-7 વર્ષ તો એની એ રીતે જ નીકળી જાય. તો એવો એક્સપિરિયન્સ તમને થયેલો ખરો સર? આઈ મીન સ્ટાર્ટિંગથી, કારણ કે તમારા આટલા બધા પુસ્તકો છે તો શું પહેલી જ સ્ટોરી કે પહેલું જ પુસ્તક આટલી પ્રશંસા પામેલું કે સંપાદકે સ્વીકારી લીધેલું કે પછી આ રીતની કોઈ વાર્તા હતી કે જેને રિજેક્શન પણ મળેલું હતું? તો મારી વાત કરું છું. હા હા. અનુભવ હા, મારો અનુભવ એવો હતો કે મારી પહેલી વાર્તા મેં એક વાર્તા સ્પર્ધામાં મોકલાવેલી. એટલે ચાંદનીની વાર્તા સ્પર્ધા હતી. એમાં મેં એક વાર્તા મોકલેલી, હુગલીના મેલા નીર. એટલે એને બીજું ઇનામ મળ્યું. તો તમારા સવાલનો જવાબ એ કે એ રીતે સ્વીકારાયેલી કે એને બીજું ઇનામ મળ્યું. એટલે આ તો મારો જવાબ. પણ જનરલી તો પછી એટલે તમે નવા જે લેખકો છે તેનામાં શું ગાઈડન્સ એટલે આપી શકો, શું શીખ આપી શકો કે જેનાથી રિજેક્શન એટલીસ્ટ રિજેક્શન અટકાવી શકે? રિજેક્શન ખરાબ વસ્તુ નથી, એમાંથી એને શીખવાનું મળશે બરાબર છે, પરંતુ એવું કેમ નથી? અને હા, એક બીજી વસ્તુ સાથે સાથે કે જનરલી આવા સોશિયલ મીડિયા પર ડિસ્કશન ખાસ થાય છે કે અચ્છા આ વાર્તા તો મુગોરાયેલી છે કે આ વાર્તા તો વિને સંતાણીની છે એટલે સ્વીકારાય છે અને નોંધિત કે શબ્દ સૃષ્ટિમાં છપાય છે. હમણાં આપણે આવી જ વાર્તા લખીને મોકલીએ તો કદાચ નહીં સ્વીકારાય.
આ રીતે જનરલ ઓપિનિયન ફરતો હોય છે, તો એમાં કેટલું તથ્ય એવું ખરેખર હોય છે કે નામના પ્રમાણે છપાય? હવે તમે કહો એ સાચું, કારણ કે આમાં એ સાચું નથી, કારણ કે તમારી ને મારી પણ છપાઈ છે, એટલે નામ જોઈને તો એ લોકો નથી જ છાપતા જે સારા મેગેઝિન છે. નહીં, અમુક વાર્તાને અચ્છા. અમુક વાર્તા જેમ કે અત્યારે કિસિંગ તમારે દિવાળી અંકમાં જે નવી સમર્પણમાં આવે છે કિસિંગ, તો ઘણા એવું કહ્યું કે આ વાર્તા આપણે લખીને મોકલી તો છપાઈ કરી. હવે આમાં તો આનો શું જવાબ આપું? તમે તમે પબ્લિશર હો તો ના હું એનો જવાબ એમ આપું છું કે તમે એવી ફરિયાદ કરો કે નવસારીમાં કાંદા કેમ મોંઘા છે, આનો કોઈ જવાબ નથી. ધીસ ઇઝ વન ઓફ ધ થિંગ્સ ઓફ ધ વર્લ્ડ. એટલે તમને એમ લાગે કે આમાં પ્રકાશકે તરફદારી કરી લેખકની, તો એ તમારો મત છે. લેખકને એમ લાગે કે પ્રકાશકે મને અન્યાય કર્યો મારી વાર્તા છાપીને, તો એ લેખકનું મત છે કે એ જે ગણો તે. પણ આમાં કપાળે જુદી મતી, એમાં હું આનો શું જવાબ આપું? તમે મારી જગ્યા હો તો તમે શું કહો, બોલો? કદાચ હું એ રીતે જવાબ આપું કે પ્રકાશકોને એક થોડી એવી વાર્તાની પણ જરૂર હોય છે કે જેમના પર એ વિશ્વાસ મૂકી શકે કે આ લેખકની વાર્તા છે તો એ સજ્જ જ હશે. અને એમાં કેટલાક લેખકોમાં એમનું નામ પણ આવે છે અને ઘણા બીજા બધાનું પણ નામ આવે છે, અને સાથોસાથ એ નવોદિતની પણ છાપે છે. કે કદાચ એવું હોય શકે કે સંપાદકે સામેથી માંગેલું એટલે અને પછી સ્વીકારી પડે એવું નહીં? એવો જ હોય. એટલે એ સ્થાન પર આપણે પહોંચવાનું છે કે જ્યાં આપણા પર વિશ્વાસ કે અમારી પાસે પણ કોઈ માંગે. હાજી, હું માગીશ. હવે હા, એક વસ્તુ એવી પણ બને કે જ્યારે નવા લેખકો હોય, અને છપાવવાની ઉતાવળ. હા, જ્યારે નવા લેખકો હોય એની વાર્તા છાપવાની સંપાદકની જવાબદારી હોય કે આ વાર્તા નવા લેખકની છે તો એવું છાપું કે કેમ, એમાં સંપાદક જવાબદાર. પછી જ્યારે દાખલા તરીકે શ્રીકુમાર જોશી એમ કહેતા કે બચુભાઈ રાવતને અમે વાર્તા મોકલીએ તો એ વાર્તાની જવાબદારી શ્રીકુમાર જોશીની છે. બચુભાઈનું કામ એને છાપવાનું છે. કારણ કે શ્રીકુમાર જોશીની વાર્તા છે એટલા માટે એ છાપે છે, કારણ કે એની જવાબદારી શ્રીકુમાર ઉપર જાય છે, બચુભાઈ ઉપર નહીં. બચુભાઈને કોઈ એમ નહીં પૂછે કે આવી વાર્તા કેમ છાપી, કદાચ શ્રીકુમારને પૂછે કે આવી વાર્તા કેમ લખી. એટલે તમારો સવાલ એવો હોય કે કિશિંગ જેવી વાર્તા તમે કેમ લખી, તો લખી. તો શા માટે વાંચી? વાંચી પછી સવાલ કર્યો. હા, સવાલ પૂછવા માટે વાંચી. આ પ્રશ્નના અનુસંધાને રાય સાહેબ થોડી પૂરક માહિતીઓ. સાહેબ, આપનું નામ? જયપ્રકાશ મહેતા. ત્રીજીના તોખા તરીકે જે પ્રખ્યાત હતા તે ચંદ્રકાંતભાઈ બક્ષી ના હાથે ઘડાયેલા અમારા લોકો એમના મિત્ર. એક પુસ્તક લોકશુકમાં ચંદ્રકાંતભાઈ બક્ષી એમના વિશે જે લખેલું હતું તે મને કેવું ગણતરે તે કરતા પણ ધર્મેશભાઈ હોય કે સ્વાતિબેન હોય, આમના આપણે આજે સન્માન કરવામાં જૂના ઉતરેલા છે. હીરા ગુર્જરીની ખૂબ મોટી સેવા ગુજરાતના કે આપણા ભારતના લેખકો કરે છે મમ્મીના, તેના કરતા ખૂબ વધુ સેવા આ અમેરિકા નોર્મલી અમેરિકા. ચાંદની વાર્તા મેગેઝિન બંધ થયું અને નવોદિતો ક્યાં જશે? અખંડાનંદમાં છપાશે ને, નવનીતમાં છપાશે, તો એનો ભાગ એમણે પકડ્યો અને મમતા નામનો એક ખૂબ સુંદર મેગેઝિન અમે શરૂ કર્યું. એ મમતાને કારણે આજે નવસારીના બે ઉગતા લેખકો મળેલા છે. એક છે ધર્મેશભાઈ ગાંધી, જેમણે 17માં મારી પહેલી વાર તો મમતા વચ્ચા એવું જ કહેવા જતો હતો. એટલે મમતામાંની છપાઈ પણ ખરી અને એમને પારિતોષિક પણ મળેલું છે.
અને હું તો લેખકો કે એવું કંઈ કહેવાનું મારું પેલું છે જ નહીં, પણ મને પણ પારિતોષિક આપેલું. કેટલા એમના વિચારો એવા હતા, ચિત્ર પરથી વાર્તા. અને આ તો એની કેટલી પોલિસી પણ હતી કે એ રીતે મેગેઝિનનું સર્ક્યુલેશન વધે, ચિત્ર પરથી વાર્તા. અને મારી વાર્તા સ્વીકારે ચિત્ર પરથી. અને 2 વર્ષ મને મમતા મેગેઝિન અંદર મળ્યું. એટલે એટલે અમેરિકામાં રહીને બધા લેખકો છે ને કર્મશીલ નથી હોતા, આ કર્મશીલ લેખક છે, કર્મશીલ લેખક છે. તમે વિચાર કરો કેટલા બધા ગુજરાતીમાં નવોદિત લેખકોનો એમણે આંગળી પકડી, હાથ પકડી અને એને ઊંચે લાવવાનો પ્રયત્ન હજુ પણ કરી રહ્યા છે. આ ઉંમરે 82 વર્ષની ઉંમરે 2002માં એમની ષષ્ઠી પૂર્તિ હતી કદાચ. એ માસનું સુખમાં જ મેં વાંચેલું, એવું ક્યાં રહેતા તો બીજી બુકો પણ હશે. તેમાં ચંદ્રકાંતભાઈ બક્ષી લખે છે, ખૂબ યંગ હતા, એમની ઉઠાણ ચંદ્રકાંતભાઈ બક્ષીને કરાવે છે. હવે મારો પ્રશ્ન પણ આવે છે, અને ચંદ્રકાંતભાઈ બક્ષીને એવો એક વાર્તા આપે છે, નહેરુનું ખૂન. તમારા પ્રશ્નનો જવાબ આપે છે. ચંદ્રકાંત બક્ષી એ વાર્તાનો ટૂંચો વાળીને ડસ્ટબિનમાં. એ વાર્તા છાપી હોત તો કદાચ અત્યારે એ લેવલે ના પહોંચવા એવું બની શકતે. એટલે સંપાદકો કે પ્રકાશકોમાં આપણો વિશ્વાસ હોવો ઘટે, એ હોવો જોઈએ. એ એક વાત છે. તેજી વાત તોફાન એટલે ગુજરાતી સાહિત્ય પરિષદમાં અમને કેમ ગમતા હતા, અમારા કે પિયુષભાઈ કે મહાનુભાવના રાજનભાઈ કે નાટ્ય યુગ, નાટકની વસંત ગુજરાતમાં જો કોઈક લાવ્યું હોય તો એ રાય સાહેબ, પ્રવીણ જોશી, કાંતિ મડિયાલ, એની વિસ્તૃત ચર્ચાઓ થાય, સ્ટાફ રૂમમાં ચર્ચાઓ થતી હતી. અને એ એવા વ્યક્તિ ગુજરાતી ભાષાને એ લેવલ પર પહોંચાડનાર વ્યક્તિ છે. અમે સાહેબ ખૂબ ગુના ઉઠેલા છે. તમારો એકોક દિયો તમારા નાટકમાં એ બધું પણ બતાવવું હતું. એ બધું અમે બતાવવા માંગતા હતા. ખૂબ મોટું ઓડિયન્સ હોય એવું પણ અમે ઈચ્છતા હતા, પણ કદાચ અમે કરી નથી શકતા. પણ એ અમે કરીશું તમારી શતાબ્દી કારણે. તમારી શતાબ્દી કારણે એ પણ થશે. એ પહેલા શિબિર પણ કરીશું. હા, જો સાહેબ ઉપલબ્ધ હોય તો શિબિર પણ કરીશું. આ એક વાત ગુજરાત ગીરા ગુર્જરીને ઊંચી લાવવા માટેના એમના ત્યાં રહીને થતા પ્રયત્નો. બીજું પણ એક અમેરિકામાં, નોર્થ અમેરિકા ગુજરાતી લિટરેચર નું એક એસોસિએશન છે. શ્રી રામભાઈ ગઢવી એમની સાથે ખૂબ ગાઢ રીતે જોડાયેલા. આપણા બધા કલાકારોને, આપણા કવિઓને, આપણા સાહિત્યકારોને એ ત્યાં બોલાવતા હોય છે. ત્યાંનો બાળક તો અંગ્રેજીમાં જ વાંચો, તેને ગુજરાતી વાંચતા કરો. આપણે તો નથી થતું. એને ગુજરાતી વાંચતા કરવાના પ્રયત્ન મધુસૂદનભાઈ કરે છે. એટલે ખૂબ એને તો ખૂબ તાળીઓથી વધારવા પડે. એવા એક વ્યક્તિ છે. તમે એવા પરંતુ બીજી વાત પણ કહું, સવાલ પૂછવા તે કંટાળ આપણે રાખીએ. એટલે મને બહુ એટલે એમનો તો આશિક હતું તમારો મળવાનું તો બનેલું નહીં. તમારી હમ તો નહીં કહે, પણ વડીલ મિત્ર જેવા તમે અમારા હતા. નાટકો આવતા હતા તે વખતમાં. એટલે 2 સવાલ મારા છે. સરસ્વતી ચંદ્રના 100મા વર્ષે તમે કદાચ કલ્પતરુ લખેલું, અને ક્રાંતિ, કોમ્પ્યુટર ક્રાંતિ લાવશે એવું બધું પુસ્તક. મારો સવાલ છે, કોમ્પ્યુટરે ખરેખર ક્રાંતિ લાવી છે. હવે એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે આવ્યું છે તેના વિશે તમારું કંઈક વાર્તા કે નવલકથા કે એ વિચાર્યું છે કે લખાયું છે ખરું? જી નહીં. હા, ના જી. It's too new for me. તો મેં આશા રાખી, પણ તમે જે પણ લખશો તે બધાને ખૂબ ગમશે. કલ્પતરુની જેમ કલ્પતરુ ખૂબ બંજે તમારા ખૂબ બધા
આશા રાખું છું કે હોય. ના ના, ઘણા બધા છે. અમારા એ ડોક્ટર સાહેબ છે, આ છે, કાંઈ નહીં. આ ભાઈ છે, ધર્મેશભાઈ છે, મહેશભાઈ છે, બધા ખૂબ મોટા વાંચકો છે તમારા. મહેરબાની. બીજું એક મારો પ્રશ્ન છે, ચંદ્રકાંતભાઈ બક્ષીલો છે, તમને કદાચ સજેશન કરેલો કે મધુશાળા હરિવંશરાય બચ્ચનની હતી, તમારી પાસે તો એના કરતાં ઘણું બધું કહેવાનું છે, તો મધુ ગાથા થશે કે કેમ? તમારી આત્મકથાનું પુસ્તક. ઓકે. બક્ષી વારંવાર એમ કહેતા કે તમે આત્મકથા લખો, પણ આત્મકથા લખવાની મને જરૂર લાગતી નહીં કે લાગી નથી. એનું એક કારણ એ કે બક્ષીને હું કહેતો કે બક્ષી જે લખે છે, હું જે લખું છું તે મોટા ભાગે આત્મકથનાત્મક જ હોય છે, ઓટોબાયોગ્રાફિકલ. અમે અગાઉ કહ્યું એમ કે મારી જિંદગીના દુઃખો મારા પાત્રોને વહેંચીને હું ભગવાન રમતો હોઉં છું. અને પછી ભગવાન બનીને એમના દુઃખોનું નિવારણ હું વાર્તામાં કરતો હોઉં છું. જ્યારે મારા પોતાના દુઃખોનું નિવારણ કરનાર ભગવાન હાજર હોતો નથી. એનીવે, તો કહેવાનો અર્થ એવો કે મારા લખાણો બધા આત્મકથનાત્મક જ હોય છે, મારું ફિક્શન આત્મકથનાત્મક હોય છે, અને બક્ષીનું જે લખાણ છે, બક્ષીની જે આત્મકથા છે એ ફિક્શન છે. બસ આ જવાબ સાહેબ આપનો. હાજી અમે ઈચ્છીએ કે તમારી આત્મકથા પણ હોય. સાહેબ આમાં બાંધી મુઠ્ઠી લાખની. બોલો. યોગેશ નગરકર, ગુલલાલા, ગુલલાલા. વાહ વાહ. મારો સવાલ એ હતો સર કે આપણે જે કીધું ભગવાન રમું છું આત્મકથામાં તો બધું કરીને, પણ સૌથી વધારે સારું તમને ભગવાન રમવું કઈ કૃતિમાં ગયું છે? કઈ કૃતિમાં? કઈ કૃતિ તમારી એવી છે કે જેમાં મધુરાય એટલે એક્ઝેક્ટ મધુરાય આ તો બીજું કોઈ લગભગ શક્ય નથી. મધુરાય તમે જેને જોડતા હો કે આ કૃતિ સાથે મારું નામ ખરેખર જોડાવવું જોઈએ તમને અંદર. આમાં એવું છે કે ભગવાનની જેમ જ હું પણ ચાલાકી કરતો હોઉં છું કે સીધી લીટીમાં મારી વાત એક વાર્તામાં કહેવાતી નથી. એ ઘણા બધા પાત્રોમાં વહેંચાઈને ઘણી બધી વાર્તાઓમાં, ઘણા બધા નાટકોમાં અને ઘણી બધી નવલકથાઓમાં વહેંચાઈ જાય છે મારી આત્મકથા જે હોય તે. અને આત્મકથાની સાથે સાથે થોડુંક ફિક્શન પણ આવી જતું હોય છે, કારણ કે આખરે હું ફિક્શનનું રૂપ તો ફિક્શનનું હોય છે. એટલે આમાંની એક પણ કૃતિ એવી નથી જેમાં એમ કહી શકાય કે મધુરાયની આત્મકથા કે મધુરાયની કથા, કારણ કે એવું નથી કહેતો. હાજી તમને સૌથી વધારે જે એમ કે હૃદયની નજીક લાગી. એકદમ સેટિસ્ફેક્શન એમ અંદરથી સેટિસ્ફાઈ થાય એકદમ એવું એવી કૃતિ. અથવા તો બીજા શબ્દમાં તમે ભગવાનની સૌથી નજીક કઈ કૃતિ વખતે હતા? એ કૃતિ લખવાની હું રાહ જોઉં છું. લાલા કે સંતોનો કીધી શો આપને પૂછો કે ઠાકરમાંથી રાઈડર બન્યા. કહો. અને એ બીજો પ્રશ્ન કે આપણે આટલા બધા પુસ્તકો, આટલા બધા અલગ અલગ વિષયો પર આપણે લખ્યા, તો કોઈ વિશ્વ સાહિત્ય કાર ખરો કે જે તમને પ્રભાવિત કરી ગયો? હા. પહેલો સવાલ શું હતો સર? મધુરાય. હા, રાય કેમ? એ તો બહુ જ સીધો એનો ઉત્તર છે કે 18 વર્ષની ઉંમરે કે 17 એ કાચી વયે મેં હુગલીના મેલા નીર નામની વાર્તા લખી, જે ઇનામ પણ જીતી, મેં અગાઉ કહ્યું તેમ. અને એ
વાર્તામાં જે જાતની વાત હતી એ કોઈ 17 વર્ષનો છોકરો લખે છે એવું એના પિતા જાણે તો એના પિતાને ગમે નહીં કદાચ. એટલે મારા પિતા વલ્લભદાસ ઠાકરને જો ખબર પડે કે મધુ ઠાકરે આ વાર્તા લખી છે તો કદાચ એમને ગમે નહીં. અને એ ઉંમરે પિતાને ખુશ કરવા માટે જ આપણે જીવતા હોઈએ છીએ. એટલે એ વખતે મેં મધુસૂદન રાય એવું નામ કરેલું, તો શ્રીકુમારે સુદન કાઢી નાખ્યું અને મધુરાય કરીને લખવાનું. એટલે ત્યારથી એ ચાલ્યું અને એ વાર્તા સફળ થઈ. એટલે પછી એ સફળતાનો લાભ લેવા એ જ નામ વાપરીને બીજી વાર્તા લખાય. એ રીતે એ આગળ લખાયું. અમારી ઇમ્પ્રેશન એવી હતી કે સત્યજીત રાયને કારણે તમે બંગાળમાં આપણો કલકત્તામાં સત્યજીત રાયની હા, એટલે એવું પણ બની શકે. એની કંઈ હું નામ પાડતો નથી કે રાય શા માટે લખ્યું, ગંગોપાધ્યાય કેમ ન લખ્યું. પણ એક જવાબ મેં આપ્યો એ વધુ સાચો છે એનો. અને સત્યજીત રાય પણ કદાચ સાચું હોઈ શકે, કારણ કે એની પણ દુર્દાંત અસર હતી મારા ઉપર એ વખતે. અને આપે એમ પણ પૂછ્યું કે વિશ્વના કોઈ પ્રવાહની મારા લેખન ઉપર કે માનસ ઉપર અસર હતી કે કેમ, તો એનો જવાબ એ છે કે એક ફ્રેન્ચ મિસ્ટ્રી રાઇટર હતા, જોર્જ સિમેનોન એનું નામ. એણે લગભગ 500 નવલકથાઓ લખી છે. અને એ બધી જ નવલકથાઓ સરસ છે. મેં 500 વાંચી નથી, પણ જેટલી વાંચી છે એમાંની બધી જ એટલી સરસ, અને તેમ છતાં પણ ગણતરીના શબ્દોની જ વોકેબ્યુલરી, એટલી જ શબ્દાવલીનું શબ્દ ચયન કરીને એણે આ 500 નવલકથાઓ લખેલી. અને કેટલાક સલમાન રશ્દી જેવા લેખક તો કંઈક અદ્ભુત પ્રકારના શબ્દો લઈ આવે એના લખાણમાં, અને એની વિદ્વત્તા અને એના શબ્દચયનનું આપણને ભાન કરાવે. જ્યારે આને એવી કોઈ પડી નથી. આ એકદમ જ સીધી સરળ ભાષામાં એણે આ 500 નવલકથા લખી. દરેકમાં એક એક ભેદ હોય, અને એ ભેદ એનો જે ડિટેક્ટિવ છે તે ઉકેલે. એની અસર કેવળ મારા ઉપર પણ નહીં, ટ્રુમન કપોટી નામના એક મોટા અમેરિકન લેખક હતા, કે ઝોન પોલ સાર્ત્ર નામના એક બીજા ફ્રેન્ચ લેખક હતા. એટલે દુનિયાના મોટા મોટા લેખકો ઉપર એમની અસર હતી. એમાંનો એક હું હતો. અને બીજા યશવંતભાઈ મહેતા. હા, એવું છે. આમ તો સાહેબ મારા પ્રશ્નનો જવાબ તો મને મળી ગયો. સાહેબ, આપનું મારું નામ? નવીનભાઈ ધાનેજા, રિટાયર્ડ પ્રોફેસર છું, અને એ પણ સૌરાષ્ટ્રમાંથી આવું છું 2014માં અને 2017. ઉલાલા. બહુ આનંદ હુઆ સાહેબ. 2014માં અને 2017માં આપણે સાથે સાહિત્ય પરિષદમાં મુલાકાતો થયેલી છે. વાહ. એક પ્રકારનો ખૂબ આનંદ છે. અને ત્યાં સિકંદરાબાદમાં આપની સાથે એક આખો દિવસ પેલા રામોજી સ્ટુડિયોમાં ગયા ત્યારે પણ એટલી ધીરગંભીરતા, એટલી તટસ્થતા, અને જે આપને જે સ્પીચનો લાભ મળ્યો છે એ ક્યારેય પણ લોકો મળી શક્યો, કારણ કે સાહિત્યની ચર્ચાઓ ત્યારે આપણે કોઈ કરી નહોતી. મારો પ્રશ્ન મનમાં એ હતો કે ખંભાળિયા છોડી અને આપ જ્યારે કલકત્તા આવ્યા છો, તો કલકત્તાની ભૂમિનો કોઈક એવો પ્રતાપ છે કે જેમાંથી આવી સાહિત્યની દ્રષ્ટિઓની સરવાણી એમાંથી કોઈને કોઈ રીતે પ્રસ્તુતિ થતી હોય છે. દાખલા તરીકે ટાગોર છે, બંકિમચંદ્ર છે, તો આ બધાની કંઈક સાહિત્યની અસરો એ આપણા ઉપર આવતી હોય છે. મને લાગે છે કે મેઘાણીભાઈ છે એ પણ એલિફન્ટના કારખાનામાં ત્યાં કલકત્તા ગયેલા, અને ઉમાશંકરભાઈ અને એમની હું બેનને વિનંતી કરીશ કે હવે પછીના પ્રશ્નકર્તાઓ 50 શબ્દોની મર્યાદામાં. એ તો પહેલાં જ કહ્યું, અમારે હવા પહેલાં જ કહ્યું કે ટુ ધ પોઈન્ટ પ્રશ્ન જ પૂછો. હા, અને આમાં બીજો એનો જવાબ એ છે કે આવો પ્રશ્ન કરનારાના મનમાં એનો જવાબ પહેલેથી હાજર હોય છે, અને એમાં જેને પ્રશ્ન કરે તેનો જવાબ એની સાથે કેટલો મેચ થાય છે એ જાણવા જ આ પ્રશ્ન પૂછાતો હોય છે. એટલે કાં તો તમે જ એનો જવાબ આપો
50 શબ્દોમાં, અને નહીં તો આટલો જવાબ સ્વીકારી લો. પ્રેરણાસ્ત્રોત આપનું કલકત્તાની ભૂમિનું ખબર છે. સાહેબ કેમ ન હોય? જ્યારે અત્યારે આપણે બેઠા છીએ ત્યારે તમારો પણ, આ બહેનનો પણ, આ બહેનનો પણ બધાનો પ્રભાવ મારા જીવનમાં પડે જ છે. આપણે બધા સેન્સિટિવ વ્યક્તિત્વ છીએ અને જ્યાં રહેતા હોઈએ, જે ખાતા હોઈએ, જે સૂંઘતા હોઈએ, જે સાંભળતા હોઈએ, એ બધાની અસર, એ બધાની નિગાહની અસર આપણા ઉપર પડતી જ હોય છે. એ આપણે જે કરીએ એમાં વ્યક્ત થતી હોય છે. અને મારા જેવો લલ્લુ જો વાર્તાઓ લખતો હોય તો વાર્તાઓ પર થતી હોય છે. કોઈ સુથાર હોય તો એને એ બાકોડાનો ઘોડો જોએ તો એ ઘોડાનો એના ઉપર અસર પડે અને એ કરતો હોય છે. એટલે આ સવાલનો જવાબ આટલો સીધો જ હોય કે આપણે જ્યાં હોઈએ એ જગ્યાની અસર આપણા ઉપર હોય જ. હવે હું બેસી જવાની રજા લઉં છું. ઓકે ઓકે સાહેબ, ધન્યવાદ ધન્યવાદ સાહેબને આપણે તાળીના ગગડાટથી વધાવી દઈએ. મારું નામ પિયુષ ભટ્ટ છે. ઉલ્લાલા એક સવાલની પહેલા ખાલી એક નાનો મારો રાજીપો વ્યક્ત કરવો છે. 74-75માં MTV કોલેજ સુરતમાં લિટરેચર, ઇંગ્લિશ લિટરેચર, અને ફાઇનલમાં અમને પિગ્મેલિયન હતું બર્નાર્ડ શોનું. અમારા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હતા, એમણે ખાસ ભલામણ કરી કે હમણાં જ તાજેતરમાં INTનું સંતો રંગીલું આવેલું છે, એ સંતો રંગીલી તમે અવશ્ય જોજો અને ઘણો સારો ખ્યાલ મળશે તમને એમાંથી. હવે તે વખતે સિરીઝ શો હતા અને પિતાજી પાસે ગભરાતા રિક્વેસ્ટ કરી કે નાટક જોવા જવું છે. અને ત્યારે પણ ટિકિટના ભાવ તો નાટકના વધારે જ લાગતા છે મારા. જેમ કે છેલ્લો દિવસ કયો છે તે દિવસે હું મને પૈસા આપીશ ને જજે. અને છેલ્લા દિવસે હું ગયો ત્યારે એટલો જ હાઉસમાં. અને ત્યાર પછી તો તે જ પ્રવીણભાઈ ચાલી ગયા ગેલેરી તૂટી પડીને. એટલે એ અફસોસ રહી ગયેલો. પણ આજે અફસોસ થોડે ઘણે અંશે નહીં, ઘણા અંશે દૂર છે કે કૃતિના સર્જકની સામે હું છું અને આપણે માણી શકું છું. થેન્ક યુ. ધન્યવાદ. થેન્ક યુ. મુંબઈના સર્જકો, જે પ્રોડ્યુસર, દિગ્દર્શકો વિશે ઘણી વાતો એવી સાંભળેલી. પ્રવીણભાઈને તો અનુભવ્યા નથી કોઈ હિસાબે, પણ લેખકો પાસે ઘણીવાર સારા એવા ચેન્જીસ કરાવે. તો એ દિશાનો કંઈ પ્રવીણભાઈ સાથે તમારે કંઈ અનુભવ હોય કે સંતો રંગીલી વખતે આવું થયું તો એ કંઈક વાત કરી શકાય તો પ્લીઝ. હાજી કહું, હાજી. અને ફરી એકવાર વિનંતી કે પ્રશ્નકર્તાઓ જો સવાલ છોટો રાખે તો વધારે સવાલો સાંભળવાનો મને અવસર મળે. કારણ કે ફરીથી કહું છું એમ, 50 વર્ષથી અમેરિકામાં છું અને ત્યાં કોઈ આવી રીતે સવાલ પૂછતું નથી મને. એટલે મારે માટે આ એક ધન્ય અવસર છે કે આટલા બધા લોકો હું જે કરું છું એ સારું કે ખરાબ હોય એની ચર્ચા કરવા અહીંયા ભેગા થયા છે અને મને સવાલો પૂછે છે. અને હું તો એમ ઈચ્છું કે તમારામાંના દરેક ભલે 50 શબ્દોની અંદર પણ સવાલો પૂછે મને તો મને એમ ખ્યાલ આવે કે મને વાંચે છે કોણ. કારણ કે હું એમ જ માનું છું કે મને ઓછા લોકો વાંચતા હશે. તો તમારો જે સવાલ છે એનો જવાબ આટલો જ કે હું પહેલીવાર અમેરિકા ભણવા ગયેલો ત્યારે કુંવારની અગાશી લખીને આપેલું મેં પ્રવીણ જોશીને, અને એણે કહેલું કે આ હું ભજવીશ. તો પછી પાછો ભણવા ગયો અમેરિકા અને એ ભણીને પાછો આવ્યો ત્યારે ત્યાં સુધી એ એમણે નાટક ભજવેલું નહીં. કારણ કે ત્યાં સુધી ઇન્ડિયન નેશનલ થિયેટરે મૌલિક ગુજરાતી નાટક ભજવ્યું નહોતું. એનું પહેલું મૌલિક નાટક હતું મોતી વેરાણા ચોકમાં, અને એ ખરેખર નાટક નહીં પણ એક મ્યુઝિકલ હતું અને સરસ હતું, ડાયરા પ્રકારનું. પણ આ રેગ્યુલર જે સ્ટેજ પ્લે, સ્ટ્રેટ પ્લે કહેવાય એવું ગુજરાતી મૌલિક નાટક પ્રવીણ જોશીના INTએ ભજવેલું નહીં. એ ઉપરાંત મુંબઈમાં કોઈએ ભજવેલું નહીં. એટલે એ રીતે ઇન્ડિયન નેશનલ થિયેટર કે મુંબઈના ગુજરાતી થિયેટરમાં પહેલું મૌલિક ગુજરાતી નાટક મારું હતું એવો મને એક મનમાં એક ઘમંડ હતો.
અને એટલે હું એમ કહ્યા કરતો હતો કે હું કોઈનું રૂપાંતર ન કરું, કારણ કે રૂપાંતરોએ જ આપણી જે મૌલિક લખાણ છે એને ઉત્સાહ આપ્યો નથી. શ્રીકુમાર જોશી લખતા હતા, પ્રાગજી ડોસા લખતા હતા, બીજા ઘણા લોકો ગુજરાતી મૌલિક નાટકો લખતા હતા, પણ કોઈએ કમર્શિયલી એ ભજવવાની પહેલ કરી નહોતી. જ્યારે એટલે એ રીતે પ્રવીણ જોશીએ પણ કરી નહીં, કારણ કે એ એમ માનતા હતા કે હજી આ બાળક બુદ્ધિ કહેવાય. અને એમને એમ હતું કે બહુ બહુ તો આપણે એક ચિલ્ડ્રન્સ વિંગ ઊભી કરીશું INTની, અને એ બાળકોની વિંગ આને ભજવશે અને આનું નામ રાખશું ચોર બજાર કે એવું કશું એના મનમાં હતું. કારણ કે અંદરની ભીતિ હતી કે આ એનું નામ કદાચ ખરાબ થાય, કે અત્યાર સુધી એણે માણેલી જે કીર્તિ હતી બીજા ડાયલ એમ ફોર મર્ડર ને એ પ્રકારના જે રૂપાંતરો તો એ રૂપાંતરો કર્યા, એમાં એને જે કીર્તિ મળેલી એ કીર્તિ કદાચ જોખમાય આ નાટકથી. પણ પછી હું એકવાર મુંબઈ આવેલો અને એમના ઘરે ઉતરેલો, તો રસોઈ થતી હતી, અમારે બીજું કંઈ કરવાનું નહોતું, તો એમણે કહ્યું કે પેલા ઝાડને પાણી પાયા અને આ તે ટાઈમ પસાર કરવા માટે બધું કર્યું. પછી કહ્યું કે તારું આ નાટક વાંચ ચાલ. તો મેં વાંચવાનું શરૂ કર્યું. અંદર સરિતાબેન રસોઈ કરતા હતા અને પહેલો અંક પૂરો થયો, સરિતાબેન રસોઈ બંધ કરીને બહાર આવ્યા અને પ્રવીણને કે આ નાટક મારે ભજવવું છે, અને એ રીતે એ નાટક ભજવાયું. આ એક સંસ્મરણ છે. મારું નામ મીનાક્ષીબેન ચાપાનેરી ઉલાલા. હા, ચંદ્રકાંત બક્ષીની બહુ પ્રભાવિત છું. ગોલ્ડ એમનું જે સર્જન પ્રક્રિયા છે એમની સાથે આજે કંઈક અનુભવ થયા તો જણાવશો? જણાવીશ. મને બીક હતી કે આવો સવાલ ના આવે તો સારું, કારણ કે હું જ્યાં જાઉં ત્યાં પહેલાં ચંદ્રકાંત બક્ષી હોય, હા પછી હા હા કે હું તમારો ચાહક છું, પ્રેમી છું, આ છે તે છે. હા, તો લગભગ સગાઈ કરીશું અમે એવું મને લાગવા માંડે. પછી એ કે પણ બક્ષી એટલે બક્ષી, તો આપણને થાય કે આ તો બક્ષી ભેગો સગાઈ કરવાનો છે આપણા ભેગો. એટલે તમે જે સવાલ પૂછ્યો એનો એટલે શું એવો જ સવાલ છે ને કે બક્ષી સાથે મારે તમારે કંઈક યાદગાર પ્રસંગ હોય કે સર્જન પ્રક્રિયા વિશે કંઈક વાતો થતી તમારી સાથે? એક તો શું છે બેન કે સર્જન પ્રક્રિયા એ બંને શબ્દોમાં મારો વિરોધ છે. કારણ કે હું એમ નથી માનતો કે હું કંઈક નવું કરું છું, કે સર્જન કરું છું, કે સર્જક છું. બેસી જાઓ છું. પણ મારું કહેવાનું એ છે કે કોઈ પણ માણસ પોતાની એકાગ્રતાથી પોતાને આવડતી વસ્તુને કરે, એનો જે પેશો છે એ કરે. પ્રોફેસર હોય તો ભણાવે, કે પેલો સુથાર હોય તો લાકડાનો કબાટ બનાવે, કે લાઇબ્રેરીનો હોય તો લાઇબ્રેરી ઊભી કરે. એવી રીતે જેને જે આવડતું હોય, કડીઓ છે, સુથાર છે, લુહાર છે, એટલે કે ઇસ્ત્રી કરવાવાળો હોય, એ પોતાની ઈચ્છાથી પોતાના ઉમંગથી પોતાનું કામ કરે, એકાગ્રતાથી, એકાંત ભાવે. તે કળા છે. એમાં મને લખતા આવડે છે તો હું એ બી એકાગ્રતાથી, એકાંત ભાવે હું લખું છું, અને એમાં કંઈ કડિયા કરતાં વિશેષ કરતો નથી. એટલે તમે જો કડિયાને સર્જક કહેતા હો તો હું સર્જક છું, અને નહીં તો હું સર્જક નથી. એટલે સર્જન પ્રક્રિયાને આપણે બાદ કરીએ. બક્ષીની પણ આવી જ એક મેન્ટાલિટી હતી કે આખી વાતને જે આપણે ચગાવીએ છીએ એવું કશું નથી. એ બક્ષીની વાર્તામાં તમે હવે શું કહેવું એનું, એને શોખ આપવાનો બહુ જ શોખ હતો કે વાચકને જણાવી મૂકે. દાખલા તરીકે એ એમ લખે કે એનો કોઈ મિત્ર એને મળવા ગયા, તો મિત્ર તળાવમાં નહાતો હતો. મળ્યા, વાતો થઈ. પછી મિત્ર બહાર નીકળ્યો તો જોયું તો એનો એક પગ લંગડો હતો, કે એને કોઈ એક્સિડન્ટમાં એ થઈ ગયેલો. એને મન કે આ વાચકને આપણે આઘાત આપ્યો. હવે આ આઘાત તો બહુ સામાન્ય, પણ એને શું થતું કે પેલા
ખલાસીઓના શરાબખાનામાં લુંગી પહેરેલી ગુજરાતી છોકરીઓ બે હાથમાં મરઘીના ટાંગ પકડીને બીડી પીતી હોય. બે હાથમાં મરઘી હોય તો એ બીડી કઈ રીતે પીએ એ તો બક્ષી જાય. પણ આવા પ્રકારના વર્ણન લખે અને એને મને એમ કે આ અમે વાચકને શોક આપ્યો, આઘાત આપ્યો. આપણને એમ થાય કે આ આઘાતને કંટાળો આપ્યો, પણ એ આ બક્ષીની સર્જન પ્રક્રિયા. પણ તેમ છતાંય એવું બનતું જ હોય છે કે આટલા વર્ષે પણ મારી સાથે વાત કરતાં કરતાં લોકો અચાનક બોલી ઉઠતા હોય છે, બક્ષી એટલે બક્ષી. એમાંથી તમે એને પૂછો કે તમને બક્ષીની કઈ વાર્તા માટે આટલું માન થાય છે, તો મોટા ભાગે એવું જાણવા મળે કે બક્ષીની વાર્તા કરતાં એની કોલમ ને એની કોલમમાં એ જે આ ફેક હિન્દુવાદી જે બનતા હતા, પોતે જૈન, પોતે મરઘી ખાનારા, ગાય ખાનારા જૈન અને હિન્દુત્વની વાતો કરે એટલે ફેક. પણ તેમ છતાંય ફેકનો એને કંઈ વાંધો નહોતો. એ કારણ કે બક્ષી એટલે બક્ષી. હાજી સાહેબ, પ્રશ્ન પૂછે તે પહેલા એક પૂરક માહિતી. આ ડૉક્ટર જયેશભાઈ દેસાઈ છે, અમારા ખૂબ મોટા વાચક છે. તમારા લગભગ બધા પુસ્તકો એમણે વાંચેલા છે. હાય હાય. માઇક ચાલુ. માઇક માઇક કંઈ સંભળાયું નહીં દોસ્ત. ગુજરાતી કોમ્પ્યુટર ફોન્ટના વિકાસમાં આપનું બહુ મોટું પ્રદાન છે, એ વિશે કંઈ કહેવાની કૃપા કરશો? કોમ્પ્યુટર ફોન્ટ. હા, કમ્પ્યુટરમાં લખાણ લખાય છે એ જાણ્યા પછી મને બહુ જ તાલાવેલી લાગેલી કે અંગ્રેજીમાં જો લખાય, બંગાળીમાં લખાય, હિન્દીમાં લખાય તો ગુજરાતીમાં કેમ ન લખાય. પણ એને માટેની કોઈ વ્યવસ્થા એ વખતે હાજર નહોતી. મને એક કમ્પ્યુટર પ્રોગ્રામ જડ્યો, લિંગ્વા પ્રિન્ટ એ નામનો, કે લિંગ્વિસ્ટ કે એવું કંઈક નામ હતું એ, અને એમાં ગુજરાતી ફોન્ટ કરી શકાય એવી વ્યવસ્થા હતી, પણ એની આવડત મારામાં નહોતી. એક બંગાળી લેખક હતા જેણે પોતે પાછા બંગાળી ફોન્ટ બનાવેલા, એને હું મળ્યો, કેલ્ટેકમાં ભણાવતા હતા, એમને હું મળ્યો અને એમની સાથે બેસીને મેં ગુજરાતીમાં ક, ખ, ગ, ઘ આખા બધા ફોન્ટ બનાવ્યા. અને એમાં દેખીતી રીતે 26 અક્ષરોની ચાવીમાં આપણા બધા જ સ્વર અને વ્યંજન અને જોડાક્ષરો અને માત્રાઓ આવું બધું આવે નહીં. એટલે શું કરવું, તો એમાં પેલા કેપિટલ લેટર્સમાં અડધા અક્ષર આવે અને સાદા હા એમાં આખા અક્ષરો આવે એવી એક ગણતરી થઈ. અને દાખલા તરીકે કે ઉપરથી ક, તો ખ માટે શું કરવું, તો જેનો કોઈ અક્ષર ન બનતો હોય એવી એક ચાવી ઉપર ખ આપણે બેસાડ્યો. ત, થ, દ, ધ, તો ત ઉપરથી ટી ઉપરથી ત બને, પણ ટ માટે શું કરવું, એટલે આપણી પાસે બે ત છે, ત અને ટ, પણ ચાવી એક જ છે ટી, તો એનું શું કરવું, તો ઉપરની લાઈનમાં ટ, ઠ, ડ, ઢ, ઉપરની લાઈનમાં બગડો, તગડો, ચોગડો, પાંચડો એ બધાને ટ, ઠ, ડ, ઢ કર્યા. આવી રીતે બધી ગણતરીઓ કરીને ક્યુ ઉપરથી ખ, થ અને ડબલ્યુથી ભ એવું કરીને આખો કક્કો બનાવડાવ્યો. અને એ હજી હું વાપરું છું. અને એ તમને જો જિજ્ઞાસા હોય તો આપણે લખે ગુજરાતી કે લખે ગુજરાત એ નામની એક વેબસાઇટ છે, એના ઉપરથી ઉપલબ્ધ છે આ ફોન્ટ, એની આ કીબોર્ડ. તો હા, અને વાપરી શકો. મેં નીચે જોયું તો આ લાઇબ્રેરી પણ વાપરે છે કોઈ ગુજરાતી ફોન્ટ અને ગુજરાતી પ્રોગ્રામ. એ એમ કે એ કયો પ્રોગ્રામ વાપરો છો? અમે છે ને ગુજરાત સરકારે આપેલું પ્રોગ્રામ નથી, અમે જાતે ડેવલપ કરાવ્યો. વાહ વાહ. અને એટલે અમને ઘણી બધી માહિતીઓ મળી શકે.
ધારો કે આપણા મધુરાયના પુસ્તકો વાંચનાર કોણ છે, ડોક્ટરો છે, એન્જિનિયર છે, તેનો પણ અમને ચિતાર મળી જતો હોય છે. એવા બધા સ્ટેટમેન્ટ્સ પણ અમારા નીકળતા હોય. અમારા માધવભાઈ દેસાઈ ફોન્ટ શ્રુતિ અને ઇન્ડિક. હા, શ્રુતિ ફોન્ટ તો આપણે આનો જ બનાવેલો છે, માઇક્રોસોફ્ટનો બનાવેલો. આ ક્વેશ્ચન પૂછું ત્યારે તમને લાગુ પડે કે ખબર નથી, પણ અમે જ્યારે ભણતા 80ના દાયકામાં રેમટ બહુ ધમાલ કરેલી આપણી ગુજરાતમાં. લાલશંકર ઠાકર અને સુરેશ જોશી ને તમે પણ તે ટાઈમના જ લેખકો હતા સાથે. તમારામાં કંઈ મારો હતો કે રેમટને નિંદા કરવી? કહું જવાબ આપો. હાઈકુને ફેંકી દીધેલા, હાઈકુના કામ હશે નામ એટલું થયું. બીજો ક્વેશ્ચન એવો છે કે ભાઈ આટલી બધી કૃતિઓ છે તો કંઈ ટ્રાન્સલેશન ઇંગ્લિશમાં કંઈ થઈ શકે? કહું બીજું કે ઊંઝા જોડણીમાં તમે માનો છો? ઊંઝા જોડણીની આમની સાથે એક બીજો પ્રશ્ન છે કે આકંઠ સાબરમતી એ પણ કદાચ તમે શરૂ કરેલો હતો. તેની પણ કેટલી નાટકોનો સંગ્રહ. ઓકે, પહેલો જવાબ, પહેલો સવાલ. રેમટ સાથે મારે કોઈ સંબંધ નથી, કારણ કે રેમટ અહીંયા અમદાવાદમાં ઉદ્ભવેલું અને એમાં કેટલાક તોફાની કવિઓએ એમ વિચાર્યું કે આ જે એસ્ટાબ્લિશમેન્ટ છે એની સામે આપણે બળવો કરીએ, એટલે એ લોકોએ જે જગ્યા પસંદ કરી એમાં એડ્રેસમાં લખતા હતા, જેમ તમે પેલી અહીંયાની કોઈ ટોકીઝની પાસે એવું, હા, એમાં એ લોકો લખતા મૂત્રડી સામે એવું. એટલે આવા પ્રકારના તોફાની લોકો હતા. પિતાંબર પટેલને નામ બદલે એ લોકો ગંદુ કંઈક બોલતા, એમાં પટેલ એમ કહેતા, અને ગુલાબદાસ બ્રોકરને બદલે જુલાબદાસ જોકર એવું કરતા. આ કશામાં મારી કોઈ દખલગીરી નહોતી કે જવાબદારી નહોતી કે તરફદારી નહોતી. હું એ બધાનો મિત્ર હતો, પણ આ બધી વસ્તુમાં મારું કશું હતું નહીં. બીજો સવાલ તમારો શું હતો સાહેબ? અંગ્રેજી ટ્રાન્સલેશન. હા, ટ્રાન્સલેશનમાં મારી થોડીક વાર્તાઓ અંગ્રેજીમાં ટ્રાન્સલેટ થઈ છે, બક્ષીએ પણ કરી છે, પણ એ હવે ક્યાં હશે એ ખ્યાલ નથી. એકાદ બે ઇલસ્ટ્રેટેડ વીકલીમાં આવેલી, હવે એ જ બંધ થઈ ગયો છે, એટલે ખબર નહીં એ ક્યાં હશે. અને કેટલાક લેખકો એવા હોય છે કે એના નામનું કોઈ ચર્ચાપત્ર પણ છપાયું હોય, એના નામ વિશે પણ કંઈ જે છપાયું હોય એને કાપીને એકાદા આલ્બમમાં મૂકતા હોય. મને એવી ફાવટ નથી આવી, કારણ કે હું કોઈ એક જગ્યાએ ઠરીઠામ એવી રીતે રહી શક્યો નથી અને કોઈ એક વસ્તુ વારંવાર કરી શકતો નથી. પણ એમના પ્રશ્ન જોડે મારો પણ એક પ્રશ્ન છે કે જે પ્રકારનું આપે લખ્યું છે એનું અંગ્રેજી અનુવાદ શક્ય છે ખરો? એમ બિલકુલ જે આપે શિવકુમારના અનુવાદ કર્યા અથવા તો આપે જે નાટકોના રૂપાંતર કર્યા એ ઓરિજિનલ જ લાગે એવા છે, તો આપના અનુવાદ જ્યારે થાય ત્યારે બહુ શક્ય છે કે એને યોગ્ય ન્યાય ન મળે, કારણ કે એની ભાષા અલગ છે, એના પરત એની અલગ છે. આવું કહો છો તો ગમે છે, પણ એ પણ ગમે જો બીજું કોઈ કરી શકે તો એ પણ ગમે, કારણ કે કોને ન ગમે. અને સીતાંશુએ કંઈક જર્મનમાં મારી એક બે વાર્તાના અનુવાદો કરાવેલા, પણ એ બધા ક્યાં છે એ ખબર નથી. અને એક કારણ એ છે કે મેં જે અનુવાદ કર્યા છે, કે મેં જે રૂપાંતર કર્યા છે એ હું ગુજરાતી છું અને મેં ગુજરાતી ભાષામાં કર્યા છે. જ્યારે કોઈ એવો અંગ્રેજ હોય, ફાર્મસ હતા કદાચ પણ એ તો ગુજરી ગયા, એવા કોઈ અંગ્રેજ હોય જેને ગુજરાતી ભાષા પણ આવડતી હોય, મને જેટલી અંગ્રેજી આવડે છે એટલી, અને એને એવી ચેલેન્જ સ્વીકારવાનું મન થાય કે મધુરાયને અંગ્રેજી ઓછું આવડે છે, મને વધારે આવડે છે, તો મધુરાય જો અંગ્રેજીમાં લખે તો કેવું લખે અને એને એ અંગ્રેજીમાં ઉતારે તો એ બની શકે. એવી એક વ્યક્તિ છે જેને હું આ કામ સોંપી શકું, પણ એ વસ્તુ બને એવું લાગતું નથી, કારણ કે એ પોતે એટલો બધો તોફાની છોકરો છે. શ્રીકુમાર જોશીનો દીકરો, એનું નામ છે રુચિર જોશી. હા, એ
અંગ્રેજીમાં નવલકથાઓ લખે છે અને એની પહેલી નવલકથા ત્યાં લંડનના એક પબ્લિશરે સ્વીકારી અને ત્યાંના ધોરણ પ્રમાણે એને કોન્ટ્રાક્ટમાં કહ્યું કે હું તમને અમે 18,000 પાઉન્ડ એડવાન્સ રોયલ્ટી આપીશું. એટલે પેલો તો એકદમ આકાશમાં ઉડવા માંડ્યો કે 18,000 પાઉન્ડ પહેલી નવલકથાની રોયલ્ટી. એ કોઈએ એને ફોન ઉપર એના એજન્ટે વાંચી સંભળાવ્યું કે આ જાતનો કોન્ટ્રાક્ટ છે. અને પછી ચેક આવ્યો તો એ 18 નહીં પણ 80,000 પાઉન્ડ્સની રોયલ્ટી. એટલે વિચાર કરો કે એ કઈ કક્ષાનો લેખક હશે. એ હવે મારી વાર્તા શા માટે અંગ્રેજીમાં કરવા બેસે, પોતાનું જ એક નવલકથા ન લખે જેથી બીજા 80,000 પાઉન્ડ મળે. અખંડ સાબરમતી તુષાર દેસાઈ ઉલ્લલ્લા ઉલ્લલ્લા. એક સેકન્ડ સાહેબ, હા, એક ત્રીજો જવાબ આપી દો. અખંડ સાબરમતી હા, અખંડ સાબરમતી એ રીતે શરૂ થઈ જેમાં મમતા એ જ રીતે શરૂ થયું કે ગુજરાતીમાં સરસ કવિતાઓ છે, વાર્તાઓ છે, ઘણું બધું ગુજરાતીમાં સારું છે, પણ નાટક નથી. અને એવું પણ નથી કે નાટક લખનાર છે કે તમે કઈ ભાષામાં લખ્યું છે. અમારે તો નાટક કરવું છે, જો મરાઠીમાંથી મળે તો મરાઠીમાંથી, ને બંગાળીમાંથી મળે કે અંગ્રેજીમાંથી, અમારે તો નાટક કરવા માટે. અને આ લોકો એમ કહે છે કે ખરેખર નાટક કમર્શિયલી ભજવી શકાય તો કઈ રીતે કેવું નાટક લખવું એ માટેની વર્કશોપ તરીકે મેં અખંડ સાબરમતીની શરૂઆત કરેલી. અને એમાં લાભશંકર ઠાકર અને ચીનુ મોદીને એ લોકો જોડાયા. એ પહેલો સવાલ લાભશંકરનો એ હતો કે તમે પહેલા દિવસે આપણે મળીએ ત્યારે શું કરશો, કઈ રીતે આ કરશો, કારણ કે કોઈને વિશ્વાસ નહોતો કે આવું કંઈક થઈ શકે. તો મેં કહ્યું કે એમ માનો કે એક છોકરી પાસે આપણે એક્ટર એક્ટ્રેસોને પણ બોલાવીશું એમાં, અને એક છોકરીને કહેશું કે તમારું નામ મીના કુમારી છે કે કોઈ પણ સિનેમા એક્ટ્રેસનું નામ, અને તમે અહીંયા હવાફેર કરવા ડુમસ આવ્યા છો કે કોઈ એવી જગ્યાએ આવ્યા, પણ ખાનગીમાં આવ્યા છો. અને પછી બીજી વ્યક્તિને એવું ચીનુ મોદીને દાખલા કે તમે પત્રકાર છો અને તમે ડુમસમાં આ બહેનને જોઈ જાઓ છો કે આ મોટી અભિનેત્રી અહીંયા છુપાવે છે, એટલે કે ગુપ્ત રીતે આવી છે હવાફેર કરવા, તો શા માટે છુપાવે છે અને શા માટે ગુપ્તતાથી તમે એનો ઇન્ટરવ્યૂ લો છો, બંને જણા વાત કરો. હવે એ વખતે એ લોકો પાસે તો કોઈ સ્ક્રિપ્ટ હતી નહીં, એટલે પેલી જે બોલે એ એના શબ્દો હોય, એની ભાષા હોય, અને આ જે પૂછે એ એની ભાષા હોય, એના શબ્દો હોય. એવી રીતે એ લખનારને ખ્યાલ આવે કે આ રીતે જો શબ્દો લખાય તો એ પાત્રો અલગ અલગ ભાષા બોલતા હોય એવું લાગે. એવું ન લાગે કે એક જ માણસ પોતાનો ચરખો ચલાવે છે. અને એટલે તરત આ જેમ જયપ્રકાશભાઈ આ તાળીઓ પાડી, તો આવી જ રીતે એક્ઝેક્ટલી જે આપણે લાભશંકરે પણ કહ્યું કે હા આપણે આ કરીએ, અને ત્યારથી એના ગળે આ વાત ઉતરી ગઈ. અને એક વર્ષ અમે વર્કશોપ ચલાવી, પછી હું પાછો અમેરિકા ભણવા ચાલ્યો ગયો, અને પછી એ લોકોએ એ લગભગ 8-10 વર્ષ આગળ ચલાવી. અને એમનું કહેવું હતું કે તમે શરૂ કર્યા પછી અમે તો ખૂબ એને આગળ લઈ ગયેલા, અને બંગાળ સુધી એ લોકો ફરવા જતા અને ત્યાં કેમ્પ કરતા આ પ્રકારના. એટલે આ અને ત્રીજો જવાબ ઊંઝાનો, હું બિલકુલ ઊંઝા સાથે સંમત નથી, પિરિયડ. અખંડ સાબરમતીનો નાટકોનો સંગ્રહ પણ થયેલો છે. હા, કૌતુકમાં કને કાનો બે માત્રાનો એટલે કૌતુક એ બોલચાલની ભાષા ભાષા, એટલે હા બાળકની ભાષા, અથવા તો એમ માનો કે મારી માની ભાષા. તુષાર દેસાઈ હાજી, સોરી. ઉલ્લલ્લા ઉલ્લલ્લા. હા તમારે આટલા બધા નાટકો અને નવલકથાઓ લખેલી છે, જી. તો મારો એક જ પ્રશ્ન છે કે તમારે વિષયનો વિચાર, પસંદગીનો નહીં પણ વિષયનો વિચાર કઈ રીતે આવે છે? સમાજમાંથી કોઈ ઘટનાને આધારે આવે છે કે સમાજ સુધારણા માટે આવે છે? કઈ રીતનો વિચાર આવે? સમાજ સુધારણા માટે તો બિલકુલ નહીં, કારણ કે એ મારું કામ નથી. કે એવા સમાચારથી કદાચ કોઈ વાર એવો વિચાર આવે, દાખલા તરીકે જે દિવસે ઇન્દિરા ગાંધીનું ખૂન થયું
ત્યારે મને કલ્પતરુ લખવાનો વિચાર આવ્યો, કારણ કે એમાં મને જે ધાર્મિક જનૂન એની જે ગંધ આવેલી એને લઈને મેં કલ્પતરુ લખ્યું, જેમાં આમ દેખીતી રીતે કમ્પ્યુટરની વાર્તા છે, પણ મારે મન એ આ ધાર્મિક જનૂનની સામેની એ વાર્તા છે. આ એક જ વાર્તા એવી છે જેમાં મેં કંઈક કહેવા માટે એ લખ્યું. બાકી શું લખવું ને એમાં શું કહેવાશે એ અગાઉ કહ્યું તેમ એ લખીને જ મને ખબર પડે છે. એ મને લખ્યા પહેલાં એક સાદો એવો કંઈક ઉર્મી એવી હોય કે ચાલો આજે આપણે આ લખીએ, અને એ લખવાનું શરૂ કરતો હોઉં છું. પહેલી લીટી લખતી વખતે ખબર નથી હોતી કે બીજી લીટી શું હશે, કારણ કે જો બીજી લીટી શું હશે એ મને જ ખબર ન હોય તો વાચકને તો ન જ હોય, અને વાચકને એનું કૌતુક ઊભું થશે, અને એ રીતે પછી એમાંથી ફરતા ફરતા હું ઘણીવાર સદાત હસન મંટોની એક વાત વારંવાર કહેતો હોઉં છું કે પહેલી લીટી હું લખતો હોઉં છું અને બાકીની વાર્તા એ પહેલી લીટીમાંથી લખાય છે. એટલે આ કવિતા ભરે જવાબ. નમસ્તે, હું દીપક ભટ્ટ, ઉલાલા. હવે મારો એક સવાલ છે કૃતિને લઈને, કે ઘણીવાર એવું જોયું છે કે જે વ્યક્તિને મંટો ફિલ્મ આવી છે એ ગમી છે એ ચેન્નાઈ એક્સપ્રેસને બહુ ખરાબ રીતે ગાળ આપતો હોય છે. હવે કૃતિ છે, ચાલો એ ચેન્નાઈ એક્સપ્રેસ મૂવીને તો ગાળ આપે છે, પણ ચેન્નાઈ એક્સપ્રેસ જેને ગમતું હોય છે એ વ્યક્તિને પણ જજ કરીને નીચો આપે. તો મને જેન્યુઅલી આ ખબર નથી પડતી કે આવું કેમ થાય છે અને આવું કેમ કરતા હોય છે લોકો, કે ચલો માની ફિલ્મ ફેસ્ટિવલમાં ગયા તો બધી ફિલ્મ સારી છે એમ કરીને જ વાત કરે છે. તો આ કેને કારણે થતું હશે, આ સાયકોલોજી કેમ હશે? તો બંને કૃતિ એને ફક્ત કૃતિ તરીકે જોઈએ, અને મને ન ગમ્યું કે મને આ કૃતિ ન ગમી, રાધર ઇન ધેટ એ લોકો એમ કહે છે કે આ કૃતિ ખરાબ છે. તો આ કેટલા હદે યોગ્ય છે અને કેમ આવું થતું હશે દેખાય? ઘણીવાર એવું બનતું હોય છે કે સવાલ પૂછનાર પોતે સવાલ પૂછતા ગૂંચવાઈ જાય. એ મારો પણ એવો જ સવાલ છે કે એવું કેમ થાય છે, મને ખબર નથી. અને આવો સવાલ પૂછવા બદલ ખૂબ આભાર. એટલે તમે દીપનભાઈ સાયકોલોજીની દ્રષ્ટિએ પૂછ્યું કે કોઈ કૃતિને વખોડવાથી આપણે ખરાબ, એટલે જે સર્વસ્વીકૃત હોય એને વખોડવાથી આપણે ખરાબ થઈ જતા હોઈએ એવું કોઈ ગહન વિચાર નહીં, પણ એવું ઘણીવાર એવું જોયું હોય છે કે નહીં કે સારો તો મંટો અને મેં પેલાએ પણ કોઈ વાર સારું બનાવ્યું. હા, કૃતિ તો છે, મનોગ્રહ. હા કૃતિ તો છે, તો બીજી વ્યક્તિ જે છે જેને બીજી કૃતિ ગમે છે તો એ વ્યક્તિને કેમ જજ કરવું? જજમેન્ટલ ન થવું. ના એમનું કેવું ના એમનું, એટલે હું એવું માનું છું કે એવું કેવા અભિપ્રેત છે કે કોઈક લેખકથી આપણે એટલા બધા ભક્તિભાવપૂર્ણ અંજાઈ જતા હોઈએ છીએ કે એની વિરુદ્ધ પણ નથી સાંભળી શકતા અને એના સિવાય પણ કશું વખાણી નથી શકતા. અને ધારો કે કોઈ બીજી કૃતિને વખાણે છે, બીજા લેખકને વખાણે છે, બરાબર? તો ના ભાઈ તું ખોટો છે, લેખક તો આને લેખક ના કહેશે. બક્ષી એટલે બક્ષી. એ છે ને, સોરી હું તમારી પરવાનગી સાથે કહું કે દાખલા તરીકે નવા વાંચતા થયા હોય ત્યારે આપણે એમ કહીએ કે હું તો મધુર રાયને વાંચું છું, હું સુરેશ જોશીને વાંચું છું. દેટ મીન્સ આપણે એવું સાબિત કરવા માગીએ છીએ કે હું એમને સમજું છું, ભલે એમાંનું 50% સાચું હોય. તો એવું બની શકે કે અજ્ઞાત મનમાં એવું રહ્યું હોય કે આમને વાંચીએ તો આપણે એક
સારા વાચકની કક્ષામાં ગણાઈએ એ કદાચ હોઈ શકે. આપના મત સાથે હું સહમત છું. આ સૌથી સરસ જવાબ છે. છે હજી પ્રશ્નો? હા, પૂછો ને. દિનાજ પટેલ, ઉલાલા ઉલાલા. વાહ વાહ. સર, ઈંટોના 7 રંગ, હા. હરિયાનું જે પાત્ર અને ઈ ગણવાની નિરાકર પ્રવૃત્તિમાં પણ એના જીવનમાં મેઘધનુષ્યના 7 રંગો રહેલા, એના વિશે આપ કોઈ પ્રકાશ પાડશો સાહેબ? એટલે આમ તો એ વાર્તામાં જ જે કહેવાનું હતું એ કહેવાયું છે, અને વાર્તામાંથી જો એ પ્રગટ ન થયું હોય તો હું તમને અત્યારે તો હું શું કહું. પણ એની પાછળ કહેવા, આ ગઈકાલે પણ એક જણે આવો સવાલ પૂછ્યો. એની પાછળ કહેવાનો અર્થ એવો છે, બેસી જાઓ ને, કહેવાનો અર્થ એવો છે કે આપણે લગનથી મન આપીને એકાગ્રતાથી એકાંત ભાવે કંઈ પણ કરીએ તો એ આપણને આનંદ આપે છે, અને એ આનંદ સાત્વિક આનંદ છે, મેઘધનુષના રંગો જેવો સુંદર આનંદ છે. એ ઈંટમાંથી મળે કે કપડામાંથી મળે કે લેખનમાંથી મળે કે બીજી કોઈ ક્રિયામાંથી મળે. તો ઈંટોના 7 રંગ એટલે આ કહેવાનું. કારણ કે જેણે આ પ્રવૃત્તિ શરૂ કરાવેલી એ ફ્રેન્ચ ભાઈ જે હતા એ પોતે એમ કહે છે કે મને હવે અત્યારે સમજાય છે કે આ આખી વસ્તુ નકામી હતી, આનાથી કશું કોઈને કંઈ મળવાનું નથી. અને ત્યારે હરિ એમ કહે છે કે એ વાત તમારી સાચી નથી, કારણ કે અમે બધાએ જે આખું જીવન આમાં મૂકી આપ્યું એ અમારું જીવન કંઈક સફળ થયું કે અમે કશું કર્યું, અને એ કરવાથી અમને જે આનંદ આવ્યો એ 7 રંગનો આનંદ હતો. એ આવી જાતની કંઈક એમાં વાત છે. પણ મેં કહ્યું એમ સીધી લીટીમાં એ કહી શકાય નહીં, એટલે આ રીતે કહેવાય. થેન્ક યુ. દર્શના રામાયણ, ઉલાલા ઉલાલા. હા હા. મારો સવાલ છે કે તમારે લખવા પાછળનું પ્રેરક બળ શું છે, અને એવું કયું તત્વ છે જે તમને આટલા વર્ષોમાં સતત લખાવ્યા કરે છે, અને જ્યારે તમે લખવાનું શરૂ કર્યું 18-19 વર્ષની વયે, એ મધુરાઈનું આંતરજગત શું છે? એણે શા માટે લખવાનું શરૂ કર્યું અને શા માટે આટલા વર્ષ સુધી લેખાત કરે છે? બરાબર બરાબર. નામ શું ભાઈ તમારું? દર્શના રામાયણ. અચ્છા, એનો જવાબ એ છે દર્શનાબેન કે દર્શના તમારે માટે લખું છું. કારણ કે વાચકો છે એટલા માટે લખું છું, આપના જેવા, અને આટલા સરસ શબ્દોથી સવાલો પૂછી શકે છે. Actually, sir, એક વધારે મળવા. હા હા હા, જરૂર. હું એટલે મેં તમારા પુસ્તકો વાંચ્યા છે, વાંસી નામે એ છોકરી અને વાર્તા સંગ્રહને, પણ હું આજે અહીંયા જે મને ખેંચીને લાવ્યું છે તમારો સંવાદ સાંભળવા, એ લાગ્યું છે કે તમે ચંદ્રકાંત બક્ષીના મિત્ર છો. હું ફ્લોરિડા રહું છું, અને ત્યાં ગુજરાતીઓ બહુ ઓછા છે, અને ત્યાં એક સજ્જન આવ્યા જે પત્ર વ્યવહાર પણ કરતા હતા મારી સાથે કે હું તમારી વાર્તાઓનો બહુ જ પ્રેમી છું અને મળવા માગું છું વગેરે વગેરે. અને આખરે એ આવ્યા અને મારી ઘરે આવ્યા, બેઠા હતા. પછી કહે કે બસ મને ઘણા વખતથી એવી એષણા હતી કે તમને મળું. મેં કહ્યું વાહ વાહ, બહુ સરસ. એટલે આમ મનમાં વિચાર આવ્યો કે હું જરાક દાઢી બાઢી કરીને બેઠો હોત તો સારું હતું. તો પછી કહે કે શ્રીકુમાર જોશી, ચંદ્રકાંત બક્ષી અને તમે આ 3 મને મળવાની ખૂબ જ તમન્ના હતી. એમાં શ્રીકુમારભાઈ તો ગુજરી ગયા, બક્ષી પણ ગુજરી ગયા. હવે તમે એક કોન્સોલેશન પ્રાઇઝ છો. એમાં દર્શનાબેન માટે પણ પછી આગળ બોલ. એ એવી અફવા હતી. ઉત્પાદન માટે રૂપાંતર
હા, એ મેં જ કર્યો છે. અને હા, એ હજી સોફ્ટ કોપી રૂપે જ મારા કમ્પ્યુટરમાં છે. એ હજી એનું પુસ્તક બન્યું નથી. વધુ પ્રશ્નો ન હોય તો એક રેપિડ રાઉન્ડ પ્રશ્નોનો છે. આ ઓપ્શનલ છે, તમારે ન આપવા હોય તો સંમત છું કહી દો અને વિગતવાર આપવા હોય તો શું છે. ખેલંદો, સરદો રંગીલી કે કુમારનું એલાશી, ત્રણમાંથી કયું પ્રિય? હવે એનો તો મને એ ત્રણે. અથવા એ કે નહીં. અચ્છા, કે નાટક? વાર્તા, ટૂંકી વાર્તા. ટૂંકી વાર્તા. વાચક કે એવોર્ડ? જી, વાચક કે એવોર્ડ? બેમાંથી એક કે નહીં, કારણ કે લખાણ એ જીવનની સૌથી સરસ જીવાયેલી એવી ક્ષણ? 12મી ફેબ્રુઆરીની રાત. તો સૌથી સારી ઇન્ટરવ્યુ પણ મને ખબર પડી જ ગઈ છે હવે. મનનો ભીનો ખૂણો, વસવસો ને વહન બંનેમાં મનનો એક કોઈ ખૂણો ભીનો હોય કે જેમાં એક વસવસો રહેતો હોય કે આવું થતું હોત તો, અથવા એક વહલ હોય કે આ મને બહુ ગમ્યું. ફરીથી એ જ જવાબ. કોઈ વસવસો નથી. હે, આ વસવસો નથી. વસવસો એ કે હવે આ પૂરું થશે. અચ્છા. પુસ્તકાલય કે થિયેટર? પુસ્તકાલય. પણ એ ખોટો છે જવાબ. થિયેટર. ઓકે. પ્રવાસ કે વાંચન? પ્રવાસ, પ્રવાસ, પ્રવાસ. ક્યાં? અમેરિકા કે ઇન્ડિયા? જી, અમેરિકા કે ભારત? અડધું અડધું. બસ તો એક છેલ્લો એક સવાલ કે તમને કયા મધુરાય વધારે ગમે? વાચક મધુરાય, નાટ્યકાર મધુરાય, વાર્તાકાર, કોલમિસ્ટ, પત્રકાર, અધ્યાપક કે મનની ગૂંચ ઉકેલનાર, કોઈ પણ તમારું કયું કેરેક્ટર તમને બહુ ગમે છે? આમાં કેરેક્ટર શબ્દ હજી શું ચાલુ છે? અથવા તો તમારા મત સાથે સહમત થવું. તો નવોદિત લેખક માટે બસ સલાહ, નવોદિત લેખક માટે કોઈ સલાહ હોય તો? સૂચનો. બે જ અક્ષરનો જવાબ છે, લખો. લખતા રહો. લખતા રહો બસ. ઓકે. તો ખૂબ આનંદ થયો. ઘણી વખત પરિચયમાંથી મેં ઘણી બધી વાતો હું કહી નથી શકી, કારણ કે ગૂગલ પર છે અને આપણે તમને વધારે વ્યક્ત થતા જોવાતા. હું પ્રશાંતભાઈને વિનંતી કરીશ કે આપનો પ્રતિભાવ અને આભાર વ્યક્ત કરો. નમસ્કાર મધુરે. એકદમ સાચું પૂછું તો માત્ર આજે પુસ્તકોના નામ જોયા આપણે એક પણ પુસ્તક વાંચ્યું નથી, પરંતુ આજે સાંભળીને જે આનંદ અને જે અંદર મારી સ્ફૂર્ણા જાગી છે એ આનાથી કદાચ વિશેષ છે. આવું વ્યક્તિત્વ, નિખાલસ અને પુસ્તક પ્રત્યેનો પ્રેમ, ભાષા પ્રત્યેનો પ્રેમ જે આપ વહેવ્યો છે એ આ રીતે વહેતો રહે. અને આપ સર્જક નથી, પરંતુ પ્રભુનું સર્જન એ આપ ઉત્તમ સર્જક છે, એટલું ચોક્કસ છે. વાહ, થેન્ક યુ. ખરેખર લાઇબ્રેરી ખૂબ, પુસ્તકાલય આ રીતે પણ ભાગ્યશાળી છે કે આટલા બધા સારા વાચકો, શ્રોતાઓ અને આવા સુંદર લેખકોને અહીંયા ભોગવા માટે અમારા સમય સાથે રાત્રે પણ આવો છો. અને અમે
છેલ્લી સમાપન માટે આપશ્રીની ષષ્ઠી પૂર્તિ નિમિત્તે આદિલ મંસૂરીએ જે ગઝલ લખેલી એનાથી આપણે કાર્યક્રમનો અંત કરીશું. એમાં એમના કૃતિઓના ઘણા ખરા નામ એમણે સમાવી દીધા છે કે નવા નાટકનો દરવાજો ખુલે છે, મધુના નામથી પડદો ખુલે છે, તિમિરમાં ઝળહળતા તડકો ખુલે છે, નવા આકાશનો ટુકડો ખુલે છે, આ ભૂરો લાલ ને પીળો ખુલે છે, પછી કંઈ કેટલાય રંગો ખુલે છે, નવા નકોર કંઈ શબ્દો ખુલે છે અને ઘટનાના અલગ અર્થો ખુલે છે, ક્ષિતિજની પારના દ્રશ્યો ખુલે છે, છતાં પડદોય કેમ પૂરો ખુલે છે, બધા સંબંધની ગૂંચો ખુલે છે, આ કોના ટેરવે સ્પર્શો ખુલે છે, કલમની ધાર પર ઝાકળનું બિંદુ અડકવા જાઓ તો દરિયો ખુલે છે, ગગન ટૂંકું પડે છે કલ્પનાનું, વિચારોની સહજ પાંખો ખુલે છે, બધી સંતોને રંગીલી બનાવે કોઈ નટખટ અટક ચાળો ખુલે છે ને બાંશી નામની છોકરીના મોઢે કોઈના મૌનનો પડઘો ખુલે છે, કોઈ એક ફૂલનું નામ જો બોલો તો વસંતોની બધી પોઠો ખુલે છે ને એક સાંકડી દિલની ગલીની અગાશીમાં કોઈ ચહેરો ખુલે છે, બધું ધરમૂળથી બદલાઈ ચાલ્યું છતાં ક્યાં એમની આંખો ખુલે છે ને સમયના ચોકમાં સોપો પડી ગયો કોઈના નામનો જાસો ખુલે છે, સભામાં સાવ સંકોચાઈને બેસે અને એકાંતમાં કેવા ખુલે છે, દિશાઓ ભીત થઈ ગઈ જ્યાં અચાનક ત્યાં નવો રસ્તો ખુલે છે, ગતિ અટકી ગઈ નાટકની પછી છતાંય શબ્દો ક્યાં મૂંગો ખુલે છે અને બળદ ખિલંદો છે એ પોતે આવેલ ગઝલ વક્તો બની છેલ્લો ખુલે છે. તો આનાથી વધુ સન્માન કદાચ આપણે ન આપી શકીએ અને કંઈક અમારાથી ક્ષતિ થઈ ગઈ હોય તો આપણી સાથે આ ફરી શિબિર માટે પધારશો. આપણે સ્ટેન્ડિંગ ઓવેશન આપીએ તે પહેલા સર્જનનું પુસ્તકાલયમાં આવવું એટલે પુસ્તકાલયમાં પ્રભુ પ્રાગટ્ય જેવું લાગે. ગુજરાતી ભાષાના એક 20મી સદીના ગદ્ય કવિ મધુરાએ પુસ્તકાલયના વાચકો નવસારીનગરના રસિક ભાવકો સમક્ષ સન્મુખ થયા. એમની જોડે સહજ સંવાદ થયો. એ યાદો જળવાઈ રહે તદર્થે આ સ્મરણ વે. થેન્ક યુ. ખૂબ તાળીઓથી એમને વધાવી લઈએ. પ્રણામ સાથે. આપ સૌ માટે મમતાના અંકો અહીં સર લાવ્યા છે. તો અરુણભાઈ પાસે હા, દીદીબેન પાસે આપને લઈને જવા માટે વિનંતી અને આ બે વાર્તાઓ મોકલો. એમનું યોગ્ય વિવેચન પણ થશે અને પ્રકાશિત પણ થશે. પહેલા વાંચો, મમતા વાંચો. હા, મમતા વાંચો અને ઇનામમાં મને તો 2 વર્ષથી મમતા મળે છે. આપ સૌને પણ મળશે. ખૂબ ખૂબ આભાર.